ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પાલકો, અમારા ગુરુજીઓ અને મારા સહાધ્યાયીઓ, આજના આ ઐતિહાસિક સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જી હા, આજનો દિવસ ત્રિવેણી સંગમ સમાન છે. વિજ્ઞાનની પ્રગતિ, શિક્ષણની સાત્વિક યાત્રાના 50 વર્ષ અને એક પેઢીની વિદાય. આપણી થીમ છે વિજ્ઞાન, શિક્ષણ, સંસ્કાર, સ્મૃતિ, 50 વર્ષોની ગૌરવ યાત્રા. આજે મંચ પર 2 એન્કર છે, એટલે કાર્યક્રમ ડબલ એનર્જી સાથે ચાલશે. ભૂલી જાઓ તો મને હેમાંશી યાદ અપાવશે, અને જો એ ભૂલે તો તમે તાળી વગાડજો. વિજ્ઞાન દિવસ, ધોરણ 10 નું વિદાયમાન અને શાળાના 50 વર્ષ. આજે તો કાર્યક્રમ નહીં, ઇતિહાસ ઉજવાઈ રહ્યો છે. તો ચાલો આ ગૌરવ યાત્રાને લોકિન કરીએ. આદરણીય મહાનુભાવો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એશવી, દીપ પ્રાગટ્ય કેમ કરીએ છીએ ખબર છે? હા, જેથી લાઈટ જાય તો પણ કાર્યક્રમ ન અટકે. અને સાચો અર્થ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ. ભારતીય સંસ્કૃતિમાં દીપ માત્ર પ્રકાશ નથી, એ તો જ્ઞાન, આશા અને અંધકાર ઉપર વિજયનું પ્રતીક છે. તમસો માં જ્યોતિર્ગમય, આ ભાવ સાથે હવે દીપ પ્રાગટ્ય માટે આદરણીય મહાનુભાવોને વિનંતી કરીએ છીએ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિર્નમોસ્તુતે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. આપણી પ્રાર્થના સંગીતમય કરીએ. દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ નમસ્કાર. અત્રે ઉપસ્થિત આપણા ગામના સરપંચ શ્રી મંજુલાબેન, ગામના આગેવાનો,
આપણી લાગણીને માન આપીને ખાસ અમરેલીથી પધારેલા આપણા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ, જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ, એફઆરસી કમિટી, યુનિવર્સિટીના મેમ્બર્સ અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ શ્રી મુકુંદભાઈ મહેતા સર, સાથે આવેલા નિવૃત્ત સ્ટાફ મિત્રો, આચાર્ય મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌ જાણો છો એમ આજે આપણે વિજ્ઞાન સપ્તાહની ઉજવણીની શરૂઆત આજથી કરી રહ્યા છે. આપને ખબર છે કે 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ છે, પણ આપણે આજથી વિજ્ઞાન સપ્તાહ ઉજવણી ચાલુ કરીએ છીએ અને 28 તારીખ સુધી એ ચાલુ રહેશે. જોડે જોડે 10મા ધોરણના બાળકો છે એમને આપણે વિદાયમાન પણ આપી રહ્યા છીએ અને સાથે આ વર્ષે આપણી આ શાળા એને 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ 50 વર્ષ છે એ કોઈ સમયનો આંકડો નથી. 50 વર્ષ છે એ વિશ્વાસના છે. 50 વર્ષ છે એ શિક્ષણ સેવાના છે. 50 વર્ષ છે એ પેઢી ઘડતરના છે. અહીં બેઠેલા આ ટ્રસ્ટીઓએ વિચાર આપ્યો. નિવૃત્ત શિક્ષક મિત્રો, અત્યારના વર્તમાન શિક્ષક મિત્રો, એમણે દિશા આપી. ગામ લોકોએ વિશ્વાસ આપ્યો અને આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે લાગણીથી અહીંયા આવ્યા છે એમણે ઇતિહાસ રચી દીધો. તો આવા એક ઇતિહાસના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ત્યારે હું શાળા પરિવાર વતી આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. વેલકમ. આપણા કાર્યક્રમનું ટૂંકમાં હું તમને રૂપરેખા આપી દઉં તો હમણાં જ અમારી નાની બહેનો છે એ સ્વાગત ગીત દ્વારા આપનું સ્વાગત કરશે. આપ લોકોએ આ સાઈડ જોયું, હમણાં સોવેનિયર ફોટો ગેલેરી છે તેની મુલાકાત લેજો. આ બાજુ વિજ્ઞાન પ્રદર્શન વિભાગ છે તેની મુલાકાત લેજો. તમારા જૂના ફોટોગ્રાફ્સ, જૂના સંસ્મરણો તાજા કરજો અને સાથે એક આપણે પર્યાવરણ વિષયક 5 મિનિટનું શોર્ટ નાટક બાળકો છે એ રજૂ કરશે. આ જે તમે જોઈ રહ્યા છો એનો જ સેટ તૈયાર કરેલો છે. આ કોઈ એઆઈ જનરેટેડ નથી, આ હ્યુમન જનરેટેડ છે, ચાઇલ્ડ જનરેટેડ, ટીચર જનરેટેડ છે. તો હમણાં થોડી વારમાં આપણે 5 મિનિટનો એક શોર્ટ સંદેશો નાટક દ્વારા જોઈશું. પછી નિવૃત્ત શિક્ષક મિત્રો આવ્યા છે એમને પણ આપણે સન્માનિત કરીશું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ખાસ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે આપણી લાગણીને માન આપીને એમને પણ આપણે સન્માનિત કરીશું અને ત્યારબાદ આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું. તો ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શાળા પરિવાર વતી. થેન્ક યુ સર. આપે ભાવાત્મક રૂપે સૌ મહેમાનોનું આપણા સૌ વતી સ્વાગત કર્યું. કહે છે ને, જ્યાં શબ્દો અટકે ત્યાં સંગીત અને નૃત્ય બોલે. સ્વાગતના ભાવને નૃત્યમાં વ્યક્ત કરતી અમારી વહાલી બહેનોને નિહાળીએ. जो आप बनाए
ખૂબ ખૂબ અભિનંદન. સ્વાગત નૃત્ય દ્વારા લાગણી વ્યક્ત કરવા માટે. હિમાંશી, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ શોધવાની જિજ્ઞાસા. સાયન્સ ઇઝ ક્યુરિયોસિટી ઇન એક્શન. અને ધોરણ 10 માટે તો વિજ્ઞાન એટલે બોર્ડ એક્ઝામ. વિજ્ઞાન વિના શિક્ષણ અધૂરું. ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામનની જીવન યાત્રા ધોરણ 10ના ભાઈ વ્રજ દ્વારા રસપ્રદ રીતે રજૂ થશે. રામન પ્રભાવ જેવા આવિષ્કારોની શોધ કથા. આજે હું વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે તમને ડૉક્ટર સીવી રામન વિશે થોડીક માહિતી આપીશ. ડૉક્ટર સીવી રામન ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેમનું પૂરું નામ ચંદ્રશેખર વેંકટ રમણ હતું. તેમણે 28 ફેબ્રુઆરી 1928ના રોજ રમણ એક્ટની શોધ કરી હતી. તેના કારણે જ 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે શોધને કારણે તેમને 1930માં નોબેલ પુરસ્કાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. નોબેલ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ એશિયાઈ હતા. તેઓએ સંશોધન ક્ષેત્રમાં પણ ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે પ્રકાશનું પ્રકિરણ, પ્રકાશ, રંગ, ફૂલોનો રંગ, ધ્વનિ, સ્ફટિકો, ખનિજો જેવી શોધ કરી હતી. તેમનું નિધન 21 નવેમ્બર 1970ના રોજ. વ્રજભાઈએ આપણને વિજ્ઞાન વિષયક ડોક્ટર સીવી રામન સાહેબનો સરસ પરિચય આપ્યો. કોંગ્રેચ્યુલેશન. આપણી વચ્ચે અત્યારે આપણી સંસ્થાના નિયામક આદરણીય શ્રી મંદાકિનીબેન, એમની સાથે આપણા સંસ્થાના સૌ મિત્રો શ્રી નીતિનભાઈ, કેપી જોશી સાહેબ, મુકેશભાઈ સાહેબ સૌ હાજર છે. તો એમનું શાળા પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ. સદભવિષ્ય. વિજ્ઞાનથી જ સુભવિષ્ય. વિજ્ઞાન એ માનવ કલ્યાણનું માર્ગદર્શન છે. આચાર્ય શ્રી જયપ્રકાશભાઈ મહેતા સર વિજ્ઞાન દિવસની પ્રાસંગિકતા સમજાવશે. નમસ્કાર સૌ મિત્રો. હમણાં જ આપણે વાત કરી એમ 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, પણ આપણે એડવાન્સમાં આજથી જ વિજ્ઞાન સપ્તાહની ઉજવણી ચાલુ કરી દઈએ છીએ. વિજ્ઞાન આ એક એવી સબ્જેક્ટ છે, એવી વસ્તુ છે કે જે રોજ અપડેટ થવું પડે છે. રોજ અપડેટ થઈ છે. ગઈકાલની વસ્તુ જુદી છે, આજની જુદી છે. તમે જો કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, હવે AI નો જમાનો આવી ગયો. AI માં પણ અત્યારે કેટલું બધું ક્લાસિફાઈડ થઈ ગયું છે. ગઈકાલે જ ઇન્ટરનેશનલ AI ની સમિટ હતી, જેમાં આપણા વડાપ્રધાને જ ઉદ્ઘાટન કર્યું હતું. અને એમાં તમે જો તો AI આરક્ષણ, AI આરોગ્ય, AI એજ્યુકેશન, કેટલું બધું અપડેશન આવી રહ્યું છે. અને એટલે જ કહેવાય છે કે ગઈકાલનું વિજ્ઞાન આજે ટેકનોલોજી બને છે. આજની ટેકનોલોજી આવતીકાલે જ્યારે ઉદ્યોગોનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે આપણે આ ટેકનોલોજી સામ્રાજ્યવાદમાં એટલા બધા સાધન સંપન્ન બની જઈએ છીએ, સુખ સગવડવાળા બની જઈએ છીએ કે તેમાં રહેલા પાયાના વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોને સાવ ભૂલી જઈએ છીએ. આપણે રોજ મોબાઈલમાં ટચ સ્ક્રીન ઉપર આપણી આંગળીઓ ફેરવીએ છીએ, પણ એની પાછળનો સિદ્ધાંત ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન ક્યારે યાદ નથી આવતા. આપણે સમુદ્રનો નીલો કલર જોઈએ છે, પણ એ શા માટે એવો કલર દેખાય છે એ બાબતનું આપણને ડોક્ટર સીવી રામન યાદ નથી આવતા. તો આજનો દિવસ, આજનો સપ્તાહ આવા વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનને યાદ કરી એમને સેલ્યુટ કરવાનો દિવસ છે. 2 દિવસ પહેલા જ આપણું પવિત્ર યાત્રાધામ જુનાગઢ, ત્યાં સૌએ આપણે ભવનાથના મેળો માણ્યો, આધ્યાત્મિક ટચ મેળવો. આજે આ શિક્ષણનું ધામ છે. અહીંયા વિજ્ઞાનના મેળામાં આપણે ડૂબકી મારીએ, સાયન્ટિફિક ટચ મેળવશું. તો સૌ મિત્રોને આપણે વિનંતી કરીએ કે અહીંયા આ બાજુ વિજ્ઞાન પ્રદર્શન વિભાગ છે, તેમાં અવશ્ય બધા મુલાકાત લેજો. આ બાજુ ફોટો ગેલેરી છે, એની સૌ મુલાકાત લેજો. અને આ બાળકો છે એમણે ખાસ જહેમતથી બધી તૈયારી કરી છે, એમને બિરદાવજો. સૌને જય વિજ્ઞાન, જય શિક્ષણ, જય ભારત. હેલો, નમસ્કાર. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આજની આપણી શાળાના સુવર્ણ જયંતિ વર્ષ વિજ્ઞાન દિવસ તેમજ ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોના વિદાય સમારંભના ત્રિવિધ કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત સૌનું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજના ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી સર્વોદય સંસ્થાના નિયામક પરમ આદરણીય બહેન શ્રી
મંદાકિની બહેન પુરોહિત, નીતિનભાઈ બોરાણીયા, સેડુભાર ગામના સરપંચ બહેન શ્રી મંજુલાબેન કુંભાણી, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી તથા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી મુકુંદભાઈ મહેતા સાહેબ, આચાર્ય શ્રી જયપ્રકાશભાઈ મહેતા તથા સર્વે શાળાના આચાર્યશ્રીઓ, અમારી શાળાના પરમ આદરણીય ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો, મારા મોટા બેન શારદાબેન, અમારા સેડુબાર ગામના તમામ આદરણીય આમંત્રિત મહેમાનો, મારા વાલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અને અમારું શાળા પરિવાર, આજે મને આપણી શાળાને 50 વર્ષ, આપણી આજે શાળા છે સેડુબાર શાળા, એને 50 વર્ષ પૂરા થાય છે, તો એના માટે મને થોડું બોલવાની વાત કરી છે. તો એમાં હું થોડીક હું જે બોલું શકું એ પ્રમાણે થોડી વાત કરીશ. ઋષિઓ તપસ્વીઓની તપોભૂમિ છે. મનુષ્ય પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે, પરંતુ આ શ્રેષ્ઠતા માત્ર મનુષ્ય તરીકે જન્મ ધારણ કરી લેવાથી પ્રાપ્ત થતી નથી. તે માટે સાધના કરવી પડે છે, ન્યોછાવર થવું પડે છે. આમ તો રોજ લાખો લોકો, કરોડો લોકો જન્મે છે, મરે છે, પણ સમાજ જેને યાદ કરે છે તે એ છે જે સમાજ કલ્યાણ માટે પોતાનું સઘળું જીવન સમર્પિત કરે છે. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે દેશની આઝાદી માટે દેશના નવયુવાનો કેવા કેવા સાહસો કર્યા હતા એ સાંભળીએ ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય. તેને લીધે આજે આપણે સ્વતંત્ર ભારતમાં સૌ નિરાંતનો શ્વાસ લઈ શકીએ છીએ. આ રાષ્ટ્રહિતની પ્રવૃત્તિમાં આપણી સર્વોદય સંસ્થા બાબાપુરના આદ્ય સ્થાપક સ્વાતંત્ર્ય સેનાની ગુણવંત દાદાનો સિંહ ફાળો છે. પૂજ્ય ગુણવંત દાદા તથા હસુમતીબા કે જેઓ મુંબઈમાં ઉછરેલા ખૂબ જ સંપન્ન તથા સુખી પરિવારમાં, ગર્ભ શ્રીમંત પરિવારમાં, પરંતુ તેમના મામા શ્રી બાલુભાઈ કાળીદાસ ભટ્ટની પ્રેરણાથી જુલાઈ 1957માં બાબાપુર આવ્યા અને ત્યાં અમરેલી જિલ્લાની સર્વોદય યોજનાના સંચાલક તથા સર્વોદય સરસ્વતી મંદિરના નિયામક થયા. નાનકડા બાબાપુર ગામમાં આ દંપતીએ સેવાની પરબ માંડી અને લગભગ 23 ગામોમાં રચનાત્મક પ્રવૃત્તિઓનો ધીમે ધીમે વિકાસ કર્યો. તેમાં શિક્ષણ, કૃષિ, ગોપાલન, વ્યસન મુક્તિ, અસ્પૃશ્યતા નિવારણ, ખાદીકામ, રાષ્ટ્રભાષા પ્રચાર, વ્યાયામ વગેરે પ્રવૃત્તિ થવાને કારણે ગ્રામ ચેતના જાગી ઉઠી. પૂજ્ય ગુણવંત દાદા રાષ્ટ્ર સેવક તો હતા જ, અને એમાં સોનામાં સુગંધ ભળે એમ ઉત્તમ ગુણવાળા ધર્મપત્ની હસુમતીબેનનો સાથ મળ્યો. આમ શિક્ષણ અને સમાજ સેવાની પ્રવૃત્તિમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા. તેઓનો એક જ ધ્યેય હતો કે ઉત્તમ કેળવણી દ્વારા રાષ્ટ્રનું નિર્માણ કરવું. બાબાપુરની સંસ્થામાં કેળવણીનું ઉત્તમ કામ થતું જ હતું, પરંતુ આસપાસના અંતરિયાળ ગામડા કે જ્યાં બાળકો અને બહેનોને પડતી મુશ્કેલીઓનો વિચાર કરી પૂજ્ય શ્રી બાલુભાઈ ભટ્ટના સૂચન, સહકાર અને પ્રેરણાથી શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર અને શ્રી અમરેલી વિભાગ કેળવણી સંઘ દ્વારા બાબાપુર, ચાળિયા, સાજિયાવદર, સરંબડા, મોટા ગોખરવાડા, સેડુભાર, ચિત્તલ, મોટા આકડિયા, વડેરા, થોરખાણ, બડેલ પીપળિયા, કેરિયાચાળ, ચમાડી, બગસરા અને તાતણિયા જેવા ગામોમાં હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી. આમ તારીખ 13/6/1976 એટલે આજથી લગભગ 50 વર્ષ થયા ના રોજ સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર દ્વારા સેડુભાર તેમજ સરંબડામાં શ્રી જનતા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, જેને 50 વર્ષ પૂર્ણ થયા. તે વખતે તાત્કાલિક વિદ્યાર્થીઓને બેસવાનું કોઈ મકાન નહીં,
તેથી તે વખતના પ્રવર્તમાન સરપંચ શ્રી બાલુભાઈ બોદરના સનિષ્ઠ પ્રયાસથી ગ્રામ પંચાયતના એક રૂમમાં શાળાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ કર્મચારી ભરતી થયા બાદ શાળા રેગ્યુલર બની, પરંતુ રેગ્યુલર બનતા પહેલા મકાનની કોઈ સગવડ નહીં, તેથી નદી કાંઠે, આપણી જે નદી છે ત્યાં નદી કાંઠે આવેલા શિવાલય પાસે એક ધર્મશાળા હતી અને એ ધર્મશાળા એટલે એક મોટો ઓરડો, ત્યાં શાળા છે શરૂ કરવામાં આવી. ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં મુશ્કેલી તો હતી જ. ત્યારબાદ તેમની નજીક આવેલા વૃદ્ધાશ્રમમાં, હાલ જ્યાં ગૌશાળા છે ત્યાં શાળા ફેરવવામાં આવી. ત્યાં ઘણો સમય શાળા શરૂ રહી. ત્યાં 6 રૂમની સગવડતા, પણ પડતર અને જર્જરિત મકાન થવાને કારણે ત્યાંથી પણ શાળા ફેરવવાની પરિસ્થિતિ સર્જાઈ. કહેવાય છે કે આપણા વડીલોના શુભાશય અને તપ તેમજ ભગવાનની કૃપાથી તે વખતે શેડુભારના માજી સરપંચ શ્રી દેવચંદભાઈ રૂપનાથ શાહ, કે જે વેપારી ઉદ્યોગપતિ અને વતન પ્રેમી હતા, તેમને ત્યાં સિંગફોલનો ઉદ્યોગ ચાલે. તે જગ્યામાં તેણે શાળાને બેસવાની વ્યવસ્થા કરી આપી. મકાન જૂનું તથા કાચું હતું, પણ તેમને ત્યાં બેસવાની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી. ત્યાં બાળકોના પુણ્યને કારણે ઘણા વર્ષો સુધી શાળા શરૂ રહી, કે જેને આપણે ઘાણો કહેતા. ત્યાં ઘણા વર્ષો સુધી શાળા શરૂ રહી, જે હાલમાં અત્યારે જે પ્લોટ પ્રાથમિક શાળા છે એની પાછળ અત્યારે આવેલ છે. હવે એ દરમિયાન વચ્ચે આપણું આ નવું બિલ્ડિંગ બન્યું, મકાન બન્યું, તે પહેલા એક એવી ઘટના બની કે સ્વર્ગસ્થ દેવચંદભાઈ શાહના એક મિત્ર, કે જેઓ મોટા માચાડા રહેતા અને એનું નામ હતું ચંપકભાઈ શેઠ, તેઓ દ્વારા દેવચંદભાઈને શેડુભાર શાળાને મોટા માચાડામાં શાળાનું બિલ્ડિંગ બનાવી આપે, ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સ બનાવી આપે એવી ઓફર કરવામાં આવી. પરંતુ શેડુભાના વતની દેવચંદભાઈ એ ઓફરને ના સ્વીકારી અને વતનનું ઋણ અદા કર્યું અને શાળાને અહીંયા જ રાખી. ત્યારબાદ થોડા વર્ષ પછી શેડુભાના માજી સરપંચ અને સામાજિક આગેવાન શ્રી જયંતિભાઈ ગજેરાના માસી દ્વારા રોડ કાંઠેલા આપણે અહીંયા જોઈએ છે ત્યાં 5 વીઘા જમીન શ્રી જયંતિભાઈના સનિષ્ઠ પ્રયાસથી શાળા બનાવવા માટે દાનમાં આપવામાં આવી. ત્યારબાદ શ્રી જયંતિભાઈ ગજેરા અને તેના સાથીદાર એટલે કે ટીમ તથા ગામના આગેવાનો તથા સમગ્ર શેડુભાર ગામના સનિષ્ઠ પ્રયાસથી આપણી આ જનતા વિદ્યાલય માધ્યમિક શાળાનું નિર્માણ થયું. પાણીની સુવિધા માટે એક દાર નિષ્ફળ જતા વતન પ્રેમી એવા મનસુખભાઈ કુંવરજીભાઈ ગજેરા દ્વારા બીજો બોર બનાવવામાં આવ્યો, જે અત્યારે પાણી ભરપૂર છે. આ શાળાના નિર્માણમાં ઘણા બધા નામી અનામી તથા સમગ્ર ગ્રામજનોનું યોગદાન છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપણા ગામના શિક્ષણ પ્રેમી દાદાઓ શ્રી રાજુભાઈ ગજેરા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવે છે તથા પ્રાસંગિક ભોજન અને નાસ્તાની સેવા પણ આપી રહ્યા છે. આપણી જ સ્કૂલના અત્યારે હાજર છે જીતુભાઈ ગજેરા છે, રામભાઈ ગજેરા છે એના ભત્રીજા દીકરા થાય, અને એને સ્કૂલ માટે ઘણી બધી આર્થિક સેવાઓ આપેલી છે. કોમ્પ્યુટર આપણે જ્યારે શરૂ નહોતા ત્યારે એને લગભગ ઘણી બધી સેવાઓ આપેલી છે. આર્થિક સેવા ખૂબ વધારે છે. અત્યારે કોમ્પ્યુટર કાર્યરત નહોતું તો તાત્કાલિક આપણે જ્યારે કીધું તો કે મેડમ હમણાં જ મોકલાવી દઈએ એમ કરીને એક સારામાં સારું કોમ્પ્યુટર CPU એને મોકલાવ્યું અને આપણું સરસ મજાનું કામ છે એ શરૂ થયું. તો આ રીતે આપણી સંસ્થા કે જે આ બધા આપણા ગ્રામજનોનું યોગદાન છે, તો એના માટે ખૂબ ખૂબ આભારી છે. એને સંસ્થા આશા રાખે છે કે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે, તેમજ શાળાના વિકાસ તેમજ પ્રગતિ માટે ગ્રામજનો પોતાનો સહયોગ આપે, સહકાર આપે, એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. તને ખબર છે અશ્વિન, આજે પૃથ્વી આપણી ધરતી માતા આપને પુકારે છે, મદદ માંગે છે. અને આપણે સાંભળીએ છીએ કે મોબાઈલમાં વ્યસ્ત છીએ.
પર્યાવરણ રક્ષણ એ આજની આપણી સૌથી મોટી વૈજ્ઞાનિક જવાબદારી છે. ધોરણ 9 અને 10ની બહેનો માત્ર 5 મિનિટમાં એક મર્મસ્પર્શી સંદેશ આપવા તૈયાર છે. ચાલો હવે જોઈએ પર્યાવરણ વિષયક શોર્ટ નાટક. પ્રથમ તો સૌને મારા નમસ્કાર. આ સુંદર મજાનું નાટક જે રજૂ થવા જઈ રહ્યું છે એનું સ્ટેજ બાળકોએ સૌથી પહેલાં તૈયાર કરી લીધું હતું, કારણ કે ઉત્સાહ એટલો બધો હતો. અને નાટક જે અત્યારે ભજવવા જઈ રહ્યા છે તેનો એ નાનું છે પણ ખૂબ જ સુંદર છે. અને એ લોકોની તૈયારી એવી છે કે એ લોકો એવું ઈચ્છતા હતા કે અમે ઇંગ્લિશમાં કરીએ આ નાટક, તો સરસ મજાનું ઇંગ્લિશમાં તૈયાર કરાયું છે. થોડી ઘણી ક્યાંક વ્યાકરણની એના થકી ભૂલ થાય કદાચ, તો આપણે બધા એને વધાવી લેશું. તેમ છતાં કારણ કે પ્રયત્ન અને ડેરિંગ કરેલું છે. આ સાથે નાટકમાં એક સરસ મજાનો સંદેશ આપવામાં આવ્યો છે કે પૃથ્વી પર જે આપણે પ્લાસ્ટિક ફેંકીએ છીએ એ પ્લાસ્ટિક માત્ર માણસને જ નુકસાન કરે છે એવું નથી, પણ પૃથ્વી છે એમાં રહેતા તમામ જીવો જે આ આરોગ્ય છે એ જીવને, તમામ જીવોને આ નુકસાન કરતા છે. અને સાથે સાથે જ્યારે આરોગ્ય છે ત્યારે ઘણી વખત મૃત્યુ પામે છે. તો સરસ મજાનું નાટક લઈને જે બહેનો આવે છે, ધોરણ 9 ને 10ની બહેનો છે, એના પાત્રોમાં રજૂઆત બધાના નામેથી હું કરીશ. કે સૌ પહેલાં તો આ સુંદર મજાનું જે આ દુપટ્ટો અહીંયા મૂકેલો છે એ ઝરણું છે અમારું, અને બાકી જંગલનું દ્રશ્ય છે. સાથે બે સસલા છે, વાતો કરતા કરતા આવે છે. એક મધર છે, એક એનું બચ્ચું છે, અને બાકીના મુસાફરો, પ્રવાસીઓ છે જે આ પ્લાસ્ટિક ફેંકે છે. અને એ જે સસલા છે, આરોગ્ય છે, સસલું એક બચ્ચું છે એ, અને છેવટે મૃત્યુ પામે છે. સરસ મજાનું નાટક છે. આપણે સૌ બધા બાળકો જે અહીંયા ત્યાં હાજર છે એને તાલીઓથી વધાવીએ. અને સૌ પહેલાં તો આપણે એના નામથી પરિચય કરી લઈએ. એશ્વી છે, એની સાથે છે હેમાંશી, એ બે પ્રવાસીઓ છે. એ સાથે દ્રષ્ટિ, અને દ્રષ્ટિની સાથે બેન છે મનીષા, એ પણ પ્રવાસી છે. સસલાના જે પાત્ર તરીકે છે એ છે માહી અને મોનિકા, અને સાથે ફોરેસ્ટ અધિકારી તરીકે છે ભૂમિકા, ચાવડા ભૂમિકા. તો આ તમામ જે પાત્ર ભજવવા, ખૂબ નાનું નાટક છે, 5 મિનિટનું છે, પણ આ બધા પાત્રોને આપણે તાલીઓથી વધાવીએ. સરસ મજાની તાલી પાડી. Mama, please come fast. It's paining. Oh God, please. It's too much. Baby, see what I bring? It's special. Naughty boy, wake up, baby. Oh God, what happened to him? What happened, baby? Please, baby, please wake up. Baby, wake up. Please, baby, please wake up. Hey, look what happened. Oh, that's a cute rabbit. I think it's dead. Hey, look, it's plastic here. Oh, maybe it's happened because of me. You throw it, you're responsible. Oh, what did I do? Hey, who are you? Why are you here? We are tourists. We come here to explore the forest. When we come to, we found the rabbit is dead. Maybe because of plastic. Yes, I did. I am responsible. What should I do now? Not only you, we are responsible for this. We spoil environment by plastic. Once you realize, don't repeat it, and inform the other also. The nature is safety is our hand. We should protect the earth. Yes, beautiful. There are so many flowers and streams. Hey, some cheese. Let's take a selfie. Oh, come, let's go. Girls, stop it. Who are you? You spoil environment. You now behave just like you. Because of my mistake, rabbit is dead. Oh, so sad. I think we are doing wrong. Come, let's pick up plastic. We are sorry. Great. We are proud of you being a citizen of Earth. It's our responsibility save to Earth. Together say no to plastic. મિત્રો, પ્લાસ્ટિક કેટલું બધાને નુકસાન કરે છે.
તો ચાલો આપણે સૌ નક્કી કરીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડતા જઈએ અને બંધ કરીએ. એશ્વી, ગુરુજી ક્યારેય નિવૃત્ત થાય? ના, આપણા હૃદયમાંથી ક્યારેય નહીં. ગુરુદેવો ભવ. જે આ શિક્ષણ મંદિરના હૃદય હતા તે નિવૃત્ત શિક્ષણ ગણનું સન્માન આજના આમંત્રિત આચાર્યો ગામના મહાનુભાવો દ્વારા થશે. સ્મરણો, શાળાના ઉતાર ચઢાવની સાક્ષીય વિભૂતિઓ પોતાના અનુભવ સાથે આપણને પ્રેરિત કરશે. હું નિવૃત્ત ગુરુજીઓને વિનંતી કરું કે તેઓ તેમની યાદો આપણી સાથે શેર કરે. આ શાળાના નિવૃત્ત સ્ટાફ મિત્રો પધારેલા છે. હું એમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ તેમની જૂની યાદો અહીંયા આપણને વાત કરે, સંસ્મરણો આગળ. પ્લીઝ. અમને જેણે જીવન મારું સાફલ્ય કર્યું છે એવા આપણી વચ્ચે નથી, પણ માનસ રીતે હું દાદા અને પશુમતીબાને મનથી માઇક નજીક રાખો સાહેબ, પ્રણામ કરીએ. નજીક રાખો થોડું માઇક. હાલો. યાદ હવે 1976 થી આપણી આ બાબાપુર નીચે સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર નીચેની આપણી જનતા વિદ્યાલય શરૂઆત ચાલુ થઈ. પ્રથમ પાયામાં તો નાગજીભાઈ ચોસલિયા હતા. હું 77માં હું આવ્યો અને કાંતિભાઈ વ્યાસ આવ્યા, એટલે અમે 3નો સ્ટાફ થયો. ઘણી બધી અગવડતાઓ વચ્ચે અમે સ્કૂલ ચાલુ કરી. હું જોકે મારું બીજું વર્ષ. અત્યારે તો આપણે સરસ મજાના બિલ્ડિંગમાં બેઠા છીએ એટલે આપણને લાગે કે બહુ સીધું અને સહેલું થઈ ગયું, પણ એવું નથી. ઘણી બધી અગવડતાઓ વચ્ચે, ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે આ શાળાને એક વટવૃક્ષ જેવી બનાવી. સૌ પહેલાં તો અમારે શાળાની અંદર બેસવાની ઘણી બધી અગવડતાઓ હતી. ફર્નિચર નહોતું, કોઈ એવા સાધનો નહોતા. એ બધી અમે અમારા સ્ટાફને બધા મિત્રો થઈ અને જેની તેની પાસે દાન દક્ષિણા જે કાંઈ હોય માગી અને શાળાની અંદર વસ્તુ, ખુરશીઓ, ટેબલ, બેન્ચીસ એવી બધી વસાવવા માંડી. શરૂઆતમાં તો ગ્રામ પંચાયતમાં એક વર્ગ ચાલુ કરી, પછી વૃદ્ધાશ્રમમાં ગયા, બાજુમાં ધર્મશાળાનો એક ઓરડો હતો, 2 જગ્યાએ ચાલુ કરી. ઘણી બધી અગવડતાઓ. નીચું મકાન હતું, વરસાદ પડે એટલે પાણી ધાર થાય, ક્યારેક વળી સર્પ નીકળે, ક્યારેક વીછી નીકળે, છોકરાઓ ભાગે, ઘણું બધું હતું. ક્યારેક રજા પણ આપી દેવી પડે, કારણ કે 2-3 વખત તો અમે પણ અહીંયા રાત રોકાઈ ગયેલા પૂરને કારણે. ધીરે ધીરે જેબી સાહેબને વાત કરી કે ભાઈ હવે આ મકાન રહે એમ નથી ને આ 6 રૂમ મળે એવી કોઈ આપણા ગામમાં બીજી કોઈ સગવડતા નથી, એટલે આપણે કંઈ કરીએ. લાલજીભાઈ કોરટને હું અત્યારે યાદ એટલા માટે કરું કે એણે મને 2-3 વખત કીધું કે મેં દાદાને વાત કરી છે, પણ દાદા કાંઈ હા નથી પડતા, ના નથી પડતા. હવે તમે ક્યાંક દાદાને વાત ગળે ઉતરાવો. 2-3 વખત હું દાદાને મળ્યો. દાદા, મેં કીધું હવે જો આ બિલ્ડિંગ પડી જાય આપણને, જે દેવચંદભાઈના ગાણો કહેતા, એમાં હવે કાંઈ બેસવાની કોઈ બહુ સગવડતા નથી. એક વખત તો અમે ચાલુમાં હતા ને એક ઓરડો પડ્યો આખો કાટમાળ નીચે. આવા જોખમોની વચ્ચે સર્પ નીકળે, મેં કીધું એ પ્રમાણે બીછી ભડકા નીકળે, તોય અમે ચાલુ રાખતા. વરસાદ પડે એટલે નેવાદારું ચાલુ થઈ જાય અંદર ઓરડામાં. આ બધી મુશ્કેલીઓની વચ્ચે દાદાને મેં કીધું, દાદા હવે જો અહીંયા મકાન પડશે ને તો આપણને કોઈ 6 રૂમ આપે એવું કોઈ ગામમાં મકાન નથી. એટલે દાદા જોયું જશે એમ કીધું કરે. 2 વખત તો હું લાલજીભાઈ અહીંયા રાત્રિના જેબી સરપંચને ખબર છે, 2-3 વખત અહીંયા મીટિંગ કરી. મીટિંગમાં પછી દાદાને 5 વીઘા કંઈક જમીન જંતીભાઈએ કીધું કે આ આપવા તૈયાર છે. એ રીતે દાદાને મંજૂરી મેળવી અને દાનની સરવાણી પણ ચાલુ થઈ ગઈ. સારા કામમાં કોઈ ના પાડે. હવે ધીરે ધીરે એમ કરતાં કરતાં બિલ્ડિંગનું કામ પણ ચાલુ થઈ ગયું. ઘણી બધી અગવડતાઓ હતી. પછી તો પંખાઓ, લાઇટો, કોમ્પ્યુટરો ઘણું બધું વસાવતા ગયા. અને આવી રીતે અમે શરૂઆતમાં ઘણી અગવડતાઓની વચ્ચે પણ અહીંયા જેટલા બાળકોને અમારામાં
એક યુનિટી હતી વિદ્યાર્થીઓ કરતાં. અમારામાં જે સ્ટાફ હતો ભલે મતભેદ હોય પણ મનભેદ ન હોય. એવા અમારા સ્ટાફની અંદર એક જ વસ્તુ કે વિદ્યાર્થીઓને આપણે જેટલું ટ્યુશન નહીં, જેટલું જેને શીખવું હોય રાત્રિના દિવસના ફ્રી પીરિયડમાં આવે અને અમે કોઈ પણને ના ન પાડીએ. વિદ્યાર્થીઓને પણ ખબર છે, એકાદ વર્ષ તો હું આખી રાત્રિ અહીંયા રોકાતો હાઈસ્કૂલમાં, વૃદ્ધાશ્રમમાં, અને વિદ્યાર્થીઓને એ કે મારે 2 વાગે ઉઠું તો 2 વાગે ઉઠાડતા, કોઈ કે મારે 4 વાગે ઉઠું તો 4 વાગે ઉઠાડતા. આવી રીતે અમે રિઝલ્ટ અમે લગભગ 98-99% સુધી અમે પહોંચાડેલું. એક તો વિચાર કરો, પ્રાથમિક શાળામાં અમુક સાહેબો સારા હતા, એવું નથી કે ખરાબ જ હતા, ભણાવવાળા ત્યાંય હતા, પણ અહીંયા આવે ને ત્યારે એને પોતાનું નામ લખતા નહોતું આવડતું, 100 એકડા નહોતા આવડતા અમુક વિદ્યાર્થીઓને. હવે 7 વર્ષનું ન્યાનું કાચું અને 3 વર્ષનું આઈનું અમારું, 10 વર્ષનું અમારે 3 વર્ષમાં, છતાં અમે દરેક બાળકોને જેટલું એને આપી શકાય એટલું આપતા. અને ધીરે ધીરે એવી રીતે અમે 90% ઉપર અમારું રિઝલ્ટ આવતું ગયા. 8-10 ગામના આજુબાજુના કોઈ વાલીઓની ત્યાં રહીને, કોઈ સંબંધીઓને ત્યાં રહીને ભણતા. અને એક સમય એવો આવત કે વિદ્યાર્થીઓને અમારે ના પાડવી પડતી કે ભાઈ અમારી પાસે જગ્યા નથી અને અમારી પાસે કોઈ સંખ્યાની લિમિટ હોય, છતાં કાંતિભાઈને કહી કે લઈ લો ને વિચાર ક્યાં જવું એને કે એમ કરીને 80-85 અમે ભરતા. અને આવી રીતે 450 પોણા 500 ની સંખ્યા કરી. અને ધીરે ધીરે આ નવું બિલ્ડિંગ પણ આપણને મળી ગયું, અદ્યતન સુવિધાવાળું, કોમ્પ્યુટર, લાઇટ, લેબોરેટરી, પુસ્તકાલય, બધું. ને આવી રીતે અમારા સ્ટાફની અંદર બધાનો સાથ સહકાર હતો. અને વિદ્યાર્થીઓએ પણ એ વખતે અમારી રિસ્પેક્ટ રાખતા. અત્યારના વિદ્યાર્થીઓ રાખે કે ન રાખે એક વાત જુદી છે. હવે અમારા બધા જે કાંઈ ટ્રસ્ટીઓ છે, વિનીબેન છે, એ પણ ઘણી વખત અહીંયા આવીને અમને પ્રોત્સાહન કરતા, માર્ગદર્શન આપતા. પછી અમારા માજી સરપંચ છે 2-3, જે કાંઈ અમારા બાલુભાઈ છે, દેવરાજભાઈ છે, જગદીશ સરપંચ સાહેબ છે, અને જે કાંઈ બોડીગણ છે, એ બધા અમને સારી રીતે અમને સાથ સહકાર આપ્યો. અને અમે આ રીતે શૂન્યમાંથી ધીરે ધીરે આગળ વધીને આ સુધી વધ્યા. હવે મુશ્કેલી અત્યારે શું આવી? અત્યારે ગામડાના જે ભાઈઓ છે એને પોતાના સંતાનોને અહીંયા નથી મૂકવા, બધા સિટી તરફ દોડ છે. અને એની હિસાબે આપણી સંખ્યા પણ ઘણી ઓછી થતી જાય છે. એ પણ અત્યારે એક મોટું કારણ છે. ધીરે ધીરે અમે તો કહીએ છીએ, અમે માચાળ જતા, શેરુબાર, ખીજડીયા જતા, જરીક્ષા જતા, બધે જઈ અને વાલીઓને સમજાવતા કે તમારા બાળકોને અમારી સ્કૂલમાં મૂકો. તમે ન ફી ખર્ચીને, ઊંચી ફી ખર્ચીને તમે જાઓ છો એના કરતાં તમે અહીંયાનું રિઝલ્ટ જુઓ, અમારું પરિણામ જુઓ. અને એવી રીતે અમે 450 પોણા 500 જેટલી સંખ્યા અમે અહીંયા વિદ્યાર્થીઓની લાવી શક્યા. હવે અત્યારે દોટ જે છે એ બધા સિટીનો છે. અને ધીરે ધીરે આપણા જે ગામડાની સ્કૂલો છે, મને ખબર છે કે 18 જેટલી આપણે બાબાપુર નીચે સંસ્થાઓ હતી, એમાં 2-4 થોડીક સંજોગો વસાત બંધ પણ થઈ ગઈ છે. આપણે પણ અહીંયા સંખ્યાની મર્યાદા, એટલે વાલીઓને હું આજુબાજુના બધા જે કાંઈ આવ્યા છે અને આગેવાનો જે કાંઈ છે બધાને કહીશ કે તમે થોડુંક આ શાળાની અંદર જેટલી સંખ્યા વધે એટલા થોડાક આ અમારા સ્ટાફને, અમારા જે વર્તમાન જે કાંઈ છે બધા એને સહકાર આપે કે ભાઈ અહીંયા તમે તમારા બાળકોને અહીંયા મૂકતા જાઓ, તમારા સંતાનોને અહીંયા ભણાવતા જાઓ. બહાર જો એક જ વસ્તુ છે, મને ખબર છે કે આ સ્કૂલ ગ્રાન્ટેબલ સ્કૂલ છે, અહીંયા કોઈ ફી લેવામાં આવતી નથી. જો આ શાળા જો બંધ થઈ જશે તો હું લખી દઉં છું કે બીજી વાર ક્યારેય ગ્રાન્ટેબલ સ્કૂલ આવશે નહીં અને તમારા બાળકોને હજારો રૂપિયા ખર્ચીને બહાર જવું પડશે. એટલે બધાને એક જ મારી અપીલ છે કે તમે તમારા બાળકોને, આજુબાજુના ગામડાઓને તમે જેમ બને એમ બાળકોને અહીંયા આ શાળામાં જેમ બને એમ વધુ સંખ્યામાં આવે એવું કંઈ કરો અને શાળા આપણી ચાલુ રહે. મેં કીધું એ પ્રમાણે કે જો એકવાર બંધ થઈ જશે પછી લાવવી મુશ્કેલ છે. એટલે આપણે ગ્રાન્ટેબલ સ્કૂલનો લાભ લઈએ. અહીંયા કોઈ ફી નથી લેવામાં આવતી, અહીંયા કોઈ ટ્યુશન નથી કરાવવામાં આવતા. જેટલું થાય એટલું અમે અહીંયા આપીએ જ છીએ, આપતા હતા અને આ લોકો પણ હજી આપે જ છે. એટલે આ વખતે આ સમયે જે મારા મિત્રો છે, સ્ટાફ મિત્રો છે, વર્તમાન જે સ્ટાફ છે, વાલા બાળકો છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, મારા જે જૂના મિત્રો છે, મુકુંદભાઈ છે, નીતિનભાઈ તો ખાસ મારી ત્યાં
અઠવાડિયું તો રહી ગયેલા છે અને ગામના સરપંચ છે, વર્તમાન સરપંચ, ભૂતપૂર્વ સરપંચ, બધાને અમારી એક જ વિનંતી છે કે તમે આ શાળાને જીવંત રાખો. આવું સરસ મજાનું બિલ્ડિંગ તમે બનાવ્યું છે, એ મહા મહેનતે માંડ કરીને તો એને જીવંત રાખો, એને શાળાની અંદર વધુ સંખ્યા મળે એવું કંઈક પ્રયત્ન કરો તો સાર્થક દેખાશે. બસ, જય હિન્દ, આભાર. બટુકભાઈ દયા સર, આપના શબ્દો અને આપે કરેલા કાર્યોમાં સંસ્થા પ્રત્યેની આપની સમર્પિતતા ચોક્કસ દેખાઈ આવે છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. કોઈના નામ નથી લેતો, બહુ જાજા. માસ્તરની તાકાત કેટલી હોય? ક્લાસમાં 40 જણા, બહુ તો 45 હોય. 45 સામે બોલી શકે. અમે માસ્તર આ 100 જણાની સામે બોલવું આપણું કામ નહીં. અને મોટા ભાગનું બોલાઈ ગયું. મારે જે બોલવું હતું એ તો આગળ બોલી ગયા. હવે મારે શું બોલવું? અને જે બોલવાનું છે એ હજી આવીને કોઈ બોલશે. પણ એક જ વસ્તુ કહું, બટુકભાઈએ એક વાત બહુ સરસ કરી. ઘણી બધી કઠિનાઈઓમાંથી પસાર થઈ અને આજે આ છાયામાં આપણે બેઠા. મૂર્તિ આ નિમિત્ત મૂર્તિ. એક પાંડુરંગ શાસ્ત્રીની પંક્તિ છે, કર્તવ્ય ભાવ જ્યારે અંતરમાં ઉગડે છે ત્યારે જ જીવ જીવનમાં સત્કર્મ આચરે છે શુદ્ર જાતિ શબરી સાવર્ણો કર ધરે છે, કંટક હટાવવાને ઋષિ માર્ગ પર ફરે છે. પોપટના જેવી શક્તિ નથી છતાં પણ, રાવણના જેવી ભક્તિ નથી છતાં પણ, કર્તવ્ય સામે લડવા નિજ ભાવ એ ધરે છે. કર્તવ્ય ભાવ જ્યારે અંતરમાં એનો કર્તવ્ય ભાવ જ્યારે આપણે કથા કરવી હોય અનેક દિવસોથી આયોજન કરીએ, ટાણે ન થાય, ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવે. કર્તવ્ય ભાવ ન હોય તો કથા ન થાય. આ એક ભાવ. બીજી એણે જે બધી વાત કરી, માગી ભીખીને કામ કર્યું. અમે બ્રાહ્મણ, માગવું એ તો અમારે જન્મમાં લખેલું હોય. એના જ દોસ્તારો પણ મને મોકલેલો, હું બધું લઈ આવ્યું. સુદામાને કૃષ્ણ ભગવાનને માગવા મોકલ્યા હતા એના પત્નીએ. સુદામા એની પત્નીને યાદ કર્યા, ધન્યવાદ આપતા ગયા. જેમ નરસિંહ મહેતાએ એની ભાભીને ધન્યવાદ આપ્યા, હારું કર્યું ભાંગી જંજાળ, સુખે બચ્યું શ્રી ભગવાન. તો માગવું મૃત્યુ પરમાણ છે પ્રાણીમાં, લોભ કીધો ત્યાં પ્રીત તૂટે, હે મરની અબળા સુખે વાટે જોતી રહે, માગતા તો બધો મરમ તૂટે. અમે આનેથી વિરુદ્ધ આવ્યા. ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો, કૃષ્ણ હે કૃષ્ણ મુખ એમ કહેતો. એ સુદામા ભગવાનને યાદ કરતો જાય, સાથે પોતાની પત્નીને ધન્યવાદ દેતો જાય. ભલું થયું, ભાંગી જંજાળ. એવી રીતે તે આજે મને મારા સખાના મિત્રના દર્શન કરવાનો એક મોકો આપ્યો. ભલે તે માગ્યું એમ આ લોકોએ આજે અમને મોકો આપ્યો. જૂના ચહેરા અને જૂના બધા વ્યક્તિઓને જોઈ ખૂબ આનંદ થયો. ધન્યવાદ. આપની ભાવવાહી શૈલીમાં બહુ સરસ મજાની વાત કરી દીધી અને જોડે કંઈક ગુજરાતીનું લેસન પણ ભણાવી દીધું. માગ્યું મોટું પ્રમાણ છે પ્રાણીને, કંઈક વર્ણાનુપ્રાસ અલંકાર છે એવું ભણાવ્યું. બહુ સરસ, થેન્ક યુ સર. હવે આગળ હું ઇન્વાઇટ કરીશ નિવૃત્ત સ્ટાફ મિત્ર. નમસ્તે. બોલો સરસ્વતી માતા કી જય. 13/6/1976 ના રોજ ડાયાભાઈ બારૈયા મને પહેલો વાર મૂકવા આવ્યા. ભલે કે તારો ઓર્ડર છે શરૂઆતનો. 13/6/1976 ના રોજ પ્રથમ સ્ટાફની નિમણૂક મારી થઈ. પછી શિક્ષકો બધા ચિત્તરથી ભણાવવા માટે વિદ્યાર્થીને આવતા. ત્યારે વિદ્યાર્થી મારી કરતા મોટા હતા અહીંયા. આ રીતે પ્રથમ તો અમે પંચાયતની ઓફિસમાં સ્કૂલ ચાલુ કરી. ત્યાં ધોરણ 8 એમાં 11 વિદ્યાર્થી. ચિત્રથી બધા શિક્ષકો આવે અને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મારે ભીમની વાર્તા કરવાની, નકર છોકરા ભાગી જાય.
એટલે આ મારી પકડ, બીજું આપણને કાંઈ આવતું નહીં. એટલે અત્યારે જે વિદ્યાર્થી જૂના છે એને મારી બધી યાદ છે કે ભીમ સિવાય આપણને કાંઈ આવડે નહીં. ભીમની જ વાર્તા કરવાની અને બાબાપુર જવાનું, બીજું કાંઈ હું બોલતો નથી. વિશેષમાં જય હિન્દ. ઓકે, થેન્ક યુ ઈશ્વરભાઈ. આપ વહીવટી બાબતોમાં નિષ્ણાત હતા અને અવારનવાર આપ અહીંયા આવો છો એટલે આપની જોડે તો મિલાપ થતો રહે છે. હું આગળ વિનંતી કરીશ શાળાના ભૂતપૂર્વ આચાર્ય પીટી જોશી સાહેબ આવે અને એમની વાત કરે. અમારી સર્વોદય શાળાના નિયામક શ્રી માનનીય વંદનીય મિનીબેન, અમારા ભાઈ શ્રી મુકુંદભાઈ, નીતિનભાઈ બોરાણીયા, કેપી દાદા, દિગંતભાઈ ઝાલા સાહેબ, અમારો સ્ટાફ, સમગ્ર સ્ટાફ, અમારા વડીલ શ્રી બટુકભાઈ, પંકજભાઈ, શારદાબેન, સંજયભાઈ, અહીંના પ્રિન્સિપાલ સાહેબ શ્રી, ભાઈ શ્રી ગજેરાભાઈ, પ્રદીપભાઈ અને બાબાપુરથી આવેલા મુનાભાઈ, ગામના બધા આગેવાનો. ટાઈમ બહુ થોડો છે એટલે હું ઝડપથી જ વાત કરીશ. અહીંયા ખાસ કરીને મને યાદ છે, હું જ્યારે આવ્યો ત્યારે અત્યારે બસ આવો જ ટાઈમ હતો, વળી ધોળાટીને કાંઈક ખામી જાણ હતી. જ્યારે મારે ઓર્ડર ભાઈ શ્રી મુકેશભાઈ આપ્યો ત્યારે હાજર થવા માટે હું થોડુંક માનસિક દ્વિધા અનુભવતો હતો કે કાંઈક સારા ચોકડીઓમાં જાય. પણ બેન કે કાંઈ વાંધો નહીં ભાઈ, ખામી જાવ તો ખામી જાવ, હાજર થાવ ઝડપથી. એટલે બહુ ઝડપથી તાતણિયાથી રાજીનામું આપી અને લગભગ 2-5 દિવસની અંદર જ મેં ચાર્જ સંભાળ્યો. શાળાની અંદર ઘણી બધી મુશ્કેલીઓ હતી પણ ધીમે ધીમે એ બધું એ પાર પાડ્યું. શાળાની અંદર સંખ્યાઓ પણ અમારે હતી, 2 ક્લાસ 8મું, 9મું અને 1 10મું હતું. એટલે અમે લોકોએ ખાસ કરીને અમારી ટીમની અંદર બટુકભાઈ હતા, પંકજભાઈ, મહેતા સાહેબ, ઈશુભાઈ, ભટ્ટભાઈ, આ બધા લોકો સાથે રહી અને અમે સરસ કામ કર્યું. આ તકે ગુબાજ સાહેબને પણ યાદ કરું. સંખ્યા જ્યારે અમારે ક્લાસ વધારવાનો હતો, વર્ગ વધારો, ત્યારે સાહેબ શ્રી ગુબાજ સાહેબ પાસે મારી સાથે ગાંધીનગર આવેલા અને અમે લોકોએ 2 ક્લાસ છે એ ચાલતા હતા. અહીંયા અમે 3 વિજ્ઞાન શિક્ષકો, હું, પંકજભાઈ અને સંગીતાબેન, એટલે સરસ રીતે અમે લોકો કામ કરતા. હું પંકજભાઈ ગણિત અને બેનને તો ગણિત લેવું હતું છતાં અમે એને વિજ્ઞાન આપ્યું અને પરિણામો પણ મારી સાથે સારા આવતા હતા. ખાસ કરી અને મારી પહેલા જે લોકોએ મુશ્કેલી ભોગવી, ખાસ કરીને હરેશભાઈ અને બટુકભાઈ, એ ઘાણાની જે વાત કરી, હરેશભાઈએ ખરેખર આ શાળાની અંદર જેમને દાદાએ જે વાત કરી કે અમારો જે ગામની અંદર જઈ અને જે વાલી સંપર્કો જેટલા વધારે તો જ તમે સંખ્યા મળી શકે, એ બરાબર અમને યાદ છે. એટલે હરેશભાઈ છે એનો આ ગામ ઉપર જબરજસ્ત પકડ હતી. મને ખ્યાલ છે એની સાથે પણ અમે લોકો વાલી સંપર્કની અંદર જતા. અહીંયા રાત્રે અમે લોકો રોકાતા અને ખાસ કરીને અત્યારે પુલ નહોતા ત્યારે નદી પણ આવી જતી અને હું નરેશભાઈ આ શાળામાં 3 દિવસ યાદ રહ્યા હતા. અને આ તકે આપણે ગોરધનભાઈ એની ભાઈ શ્રી અમારો વિદ્યાર્થી એવો છે, એને ત્યાં અમે લોકો રોકાણા અને એને અમને સરસ પુડલા ખવડાવ્યા, એ પણ મને યાદ છે. એટલે ખૂબ અહીંયા મજા આવી, સહકારથી અમે કામ કર્યું હતું બધું. પણ કે ખાસ કરી હવે તો નિવૃત્ત થયો એટલે હવે બેનને મારે કાંઈ વાત કરતા તકલીફ નથી અનુભવતો, પણ થોડુંક બહુ જળયુક્ત મારું વલણ નહોતું. પરિવાર ભાવના રાખી થોડું ઘણું લેટ ગો કરી અને સરસ રીતે અમે લોકો એ કામ ચલાવતા અને સરસ રીતે હું માનું છું કે અમે લોકો એ રહ્યા. તમે લોકો જે પ્રદર્શનની અંદર જે કાંઈ ફોટાઓ ને બધું જોશો તો એ બધા જ કાર્યક્રમો એ અમારા હસ્તક થયેલા છે.
આ શાળાની અંદર તમે જે ગ્રીનરી જુઓ છો એ તમામ વૃક્ષો એ અમારા હસ્તે એ હોવાયેલા છે. ભાઈ શ્રી સંજયભાઈ અને અમે આ જે વડલાઓ હતા એ લેવા ગયા હતા અને અમે કેવી મુશ્કેલી ન હોય હતી એ જંગલ ખાતું આપતું નહોતું અને અમે ઝઘડો કરી અને ન આપવા છતાં એના ડિપાર્ટમેન્ટ ના હતા છતાં અમે લોકોએ આ વોર્ડ વ્યવહાર છે, ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. વિદ્યાર્થીઓને અમે લોકો પર્યાવરણ કેમ્પની અંદર પણ લઈ જતા. આ તકે હું માનું છું કે અમે એક આનંદ મેળો, ભાઈ શ્રી હરેશભાઈ એ અત્યારે હતા ત્યારે અમે લોકો એક સરસ મજાનો આનંદ મેળો પણ કર્યો હતો અને એ આનંદ મેળો પણ હું માનું છું કે આપણા ગામમાં સફળ ગયો હતો. આખું ગામ જે છે અહીંયા ઉમટ્યું હતું. ખાસ કરીને જે લોકો આપણી પર ઋણ જે છે એને આપણે ક્યારેય ન ભૂલી શકીએ. કોઈના નામ આવે કે ન આવે તો મને ક્ષમ્ય કરજો, પણ આ જે જમીન છે રોડ કાંઠાની જમીન, તો વિચાર તો કરો અત્યારે કરોડો રૂપિયાનું મૂલ્ય થાય. એ એક જ ઝાટકે આપણે જેબીના પરિવારે અમને આપી. ઉપરાંત મને ખ્યાલ છે હું એવો ત્યારે સૌથી પહેલા જેબી પાસે અમે લોકો કામ માટે જતા તો જેબી એટલા બધા વ્યસ્ત હતા કે એ સતત એની પાસે આઈ ગ્લાસ લઈને હીરા જોતા હતા. પહેલી વાર જયારે એની ઘરે મેં ચા પીધી ત્યારે, અને ત્યારે ક્યારે પણ ચા પીધા વગર અમને જવા જ ન દેતા. અમને દરેક જગ્યાએ જેબી સાંભળતા અને એ વખતે મને ખ્યાલ છે હીરાનું બોલબાલા હતી રોજ કેવડી મોટી કમાણી, અને એ કમાણી એક જ ઝટકે ઘા કરી દીધો અને 2 વર્ષ ક્ષેત્ર સંન્યાસ એ લોકો લઈ લીધો. હું તો એમ કહું કે જેબી અને એનો પરિવાર અથવા એની ટીમ એ ખરેખર આના ઋષિ કહેવાય. એના થકી જવું થયું. આવડી મોટી જમીન આપી. આજે કઈ બિલ્ડિંગ જે બન્યું એ બિલ્ડિંગ જે છે એ એના સહયોગથી જે બધું થયું. બીજી ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ ગજેરા પણ મને ખ્યાલ છે એ પણ એટલી દોડધામ કરતા હતા. એ વાળા પરિવાર જે છે એ લોકોનો પણ સહકાર છે, બીજા લોકોનો પણ સહકાર હોય જ. કોટડિયા પરિવાર જે છે કદાચ મારી સ્મરણ શક્તિ અત્યારે ઉંમરની હિસાબે ઘટતી જાય છે, પણ બધા લોકોને એવું કહું છું પણ આમાં જેબીનો પરિવાર જે છે એનો સિંહ ફાળો છે. અને ગમે ત્યારે મારે સારી વાત હોય કે તકલીફો હોય, કારણ કે એવું નથી કે શાળા જે ચલાવતો એને જ ખબર હોય કે ક્યારેક મુશ્કેલીના પણ સમય આવે ત્યારે જેબીને કોઈ પણ વાત કરી હોય તો કે કાંઈ વાંધો નહીં થઈ જાય, તમે ચિંતા ન કરો, એ બધું થઈ જાય. એટલે અમારે 108 એ જેબી હતા મારા માટે. એટલે અમે આ રીતે સરસ રીતે કામ કર્યું અને છેલ્લે સુધી અમે લોકો સરસ રીતે રહ્યા. બીજું મને એવો જ સહકાર મારા સ્ટાફે આપ્યો છે. પંકજભાઈ છે, શારદાબેન છે, સંગીતાબેન છે, મહેતા સાહેબ અને સંજયભાઈ, અમે ખભા મિલાવી અમે લોકો કામ કર્યા છે. ક્યારેય અમે લોકો સાથે બેસી કયા પ્રકારના કામ કરવું, શું કરવું, અમે લોકો સાથે કામ કરતા. આ તકે આપણા ગામના જે આગેવાનો છે એને પણ હું નહીં ભૂલું, થોડોક નામ લઉં, કદાચ કોઈને ભૂલી જતો હોય તો મને ક્ષમ્ય કરજો. મને ખ્યાલ છે મોહન બાપા અહીંયા એવો ત્યારે ચણતર કરતા, રાત દી કામ કરતા. એ માણા તો અત્યારે તો દેવ થઈ ગયા છે, તો એ તકે આઈને પણ યાદ કરું. દેવરાજભાઈ પણ અમને લોકોને એ વાત કરે. પછી આપણા ખાનદાન ભનુભાઈ એ પણ જ્યાં ત્યાં હોય એ પણ અહીં નથી. ભનુભાઈ બીજા આપણા ભનુભાઈ બોદર અહીંયા દરેક આપણા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં હોય જ અને અમને સચોટ માર્ગદર્શન આપતા. તો ભનુભાઈ જે બોદર છે, પછી ઘણા બધા લોકો ગામ આગેવાનો, અહીંના અત્યારના સરપંચ જે છે, અહીંયા અમે જ્યારે મંડપનું કામ હોય આપણે કાળુભાઈ જે છે, રમેશભાઈ છે, બીજા આપણા નામ અત્યારે ભૂલાઈ જાય છે, એ લોકો બધાએ એ અમને સરસ રીતે સાથ સહકાર એ આપ્યો. અને અત્યારે છેલ્લી વાત એક જ વાત કરી અને વિરમું છું. જાળિયા મારું વતન છે, હમણાં જાળિયાની વાત આવી તો હું 6 ધોરણ અડધું પૂરું થયા પછી જાળિયામાં લોકો આવ્યા હતા ત્યારે વાત કરી કે બાલુ કાકેબાને પણ મેં જોયેલા, મારી ઘરે બેસવા પણ આવતા. એ વખતની વાત કરું બાલુ કાકાની, તો એ વખતે અમારા ગામની અંદર સાબુ એ બનતો હતો
ઘેર ઘેર એવડા ચક્ર હતા, રેડિયો પણ મને ગાતા આવડતું, અમર રેડિયો પણ અમે લોકો ગાતેલા. અને પૂજ્ય દાદાની અમી દ્રષ્ટિ મારી પર પૂર્ણ કૃપાથી જ હું લોકો અહીંયા હું પ્રિન્સિપાલ તરીકે આવ્યો, શાળામાં શિક્ષક તરીકે પણ હું જોઈન્ટ થયો. મારા 33-33 વર્ષની નોકરીની અંદર 30-31 વર્ષ આ સર્વોદય પરિવાર સાથે મેં કામ કર્યું. એમનો પણ હું કાયમને માટે ઋણી રહીશ. અને 2 વર્ષ આપણે કરમસિંહભાઈ મકવાણા એની સંસ્થા એની અંદર પણ મેં કામ કર્યું. એટલે ટૂંકમાં 33-33 વર્ષ મારી જોબની અંદર આ રીતે મેં પૂરી કરી. અને છેલ્લે એક જ વાત કરીશ કે ખેડૂતનો ભાભો 90 વર્ષનો હોય ને તો ખેતરે જાય તો એને મજા આવે. એ ખેતરે આટો મારે ને એને દીકરો લઈ જાય ગાડામાં, એ ચારેક વાર જાય ને પછી સૂચન કરે કે અહીંયા આ ભાઈ ના. હજી મેં મારું કામ છોડ્યું નથી. ખાસ કરીને સ્પેશિયલ કેટેગરીની સ્કૂલ આદર્શ નિવાસી શાળા જે છે એની હું નિયમિત સેવા આપું છું. અને એ શાળાનું પરિણામ સરસ આવે છે. વિદ્યાર્થીઓ 90 અપ છે, કે ઘણા બધા આ વર્ષે પણ આવશે. એટલે હજી મેં ચોક નથી મૂકી. નિયમિત 1.5 થી 2 કલાક મેથ્સ ભણાવું છું. અને 2 થી 3 પીરિયડ ન ભણાવું ત્યાં સુધી મજા નથી આવતી. અને એ દિવસોમાં મુકેશભાઈને પણ યાદ કરું છું. અમારી સંસ્થાના પાયાના કાર્યકર ભાઈ શ્રી મુકેશભાઈ પણ સતત ભણાવતા હોય અને વહીવટ કરતા હોય છે. એમાં જે મજા આવતી હોય છે, એમાં જ અમારું આયુષ્ય વધતું હોય છે. ફરી અને બધા લોકોને વંદન કહી વિરમું છું. અસ્તુ. થેન્ક યુ જોશી સર. આપે શાળાને પરિવારમાંની જે પુરુષાર્થ કર્યો એની અમે સૌ કદર કરીએ છીએ. અને તમે જે પ્રવૃત્તિ બધી કરતા સ્ટાફ મિત્રો મને અવારનવાર વાત કરતા હોય છે, અને અમે પણ સ્ટાફ મિત્રો સાથે તમારી એ રાહ ઉપર આગળ વધીએ છીએ અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. થેન્ક યુ સર. આગળ હમણાં આપણે જોયું કેટલા બધા નિવૃત્ત સાહેબો છે. આપણને બધી વાત કરીને ભૂતકાળમાં લઈ ગયા. આપણે બધા તો નવા છે, આપણને કોને કશે ખબર નથી, પણ આ દ્વારા આપણને ટાઈમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં લઈ ગયા, ફ્લેશબેક આપણને બતાવ્યો. તો ખૂબ ખૂબ સર્વે સ્ટાફ મિત્રોનો આભાર. હજી હું આગળ વિનંતી કરીશ કે કોઈ નિવૃત્ત સ્ટાફ મિત્રો માંથી અહીંયા આવી અને એમના સંસ્મરણો વાગે. સૌને નમસ્કાર. આ સાથે આ સંસ્થાના ઘણા બધા પાયાના ઘડનારાઓ છે. બટુભાઈએ ઘણું બધું કહી દીધું છે, એટલે કંઈ મારા ભાગે ઓછું છે. પણ એક નામ છે એ હું અત્યારે સંભાળ્યા વગર રહી શકતો નથી, અને એ ભાઈ છે કાંતિભાઈ વ્યાસ. એ પાયાના પથ્થર હતા. મારા સંસ્મરણોમાં હું કહું તો 2000ની સાલનો ધરતીકંપ હતો ત્યારે હું ત્યાં જે મિલ છે ત્યાં હું એ દિવસે રજા હતી ને એક્સ્ટ્રા રાખેલો. અને બરાબર મારી જે પીરિયડ ચાલુ હતો એ દરમિયાન ધરતીકંપ આવ્યો. એટલે સૌથી પહેલા તો મેં વિદ્યાર્થી ભાઈ બહેનો તમે બહાર રહ્યા જ નથી, કારણ કે ત્યાં ટેકા ઉપર ઉભેલું ત્યાં. એટલે મેં કીધું તમે જલ્દી પહેલા બહાર ગયા છો ડેરાની બહાર. પછી એ બધા ગયા પછી મેં કીધું ભાઈ સાહેબ ભગવાનને પ્રાર્થના કરી મનોમન કે આમાંથી એકેય વિદ્યાર્થીને કાંઈ થાય નહીં, એ તું ધ્યાન રાખજો, હું તને જ આપું. પછી એ ધરતીકંપ પૂરો થયો અને ડેરાની બહાર નીકળ્યા. ત્યાં તો આજુબાજુ ઘણા બધા આવી ગયા કે તમને કોઈ કાંઈ થયું નથી. એટલે કાંઈ થયું નતું, ઈશ્વર પુરાય દે. પણ આ જે મારી જિંદગીનો જે અનુભવ છે એ મને હજી પણ આ જ છે. બટુભાઈ સાથે એ અમે બધા જોડાતા અને અચાનક એક દિવસ નક્કી કરતા કે આપણે વિદ્યાર્થીઓ છે ને એના દફતર લીધવા છે, માવા નીકળે કે નહીં. બહુ મને ગમતું હોય ત્યારે. તો ભલે આપણા વિદ્યાર્થીને ગમે કે ન ગમે, પણ એક બહુ સારું મને અનુભવ્યું હતું કે વાલીમાંથી એક પણ ફરિયાદ ક્યારેય નહોતી આવી. બીજું, પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો હું પોતે 10 મિનિટ માટે એક પેપર લઈ લેતો. 10 મિનિટ નહીં, 25,000 પેપર લખજો. પણ શું છે કે એ માટે પ્રયત્ન એક જ હતો કે વિદ્યાર્થીઓ આવી કોપીમાંથી નોંધ કરવાનું છે એ અટકે
એ ન કરે એ માટે પ્રયત્ન હતો. બસ બીજું કાંઈ નથી. મને તો બરાણો ભોગવ્યો છે. આભાર સૌનો. આભાર રાજ્યગુરુ સાહેબ, આપે પણ આપનો ભૂતકાળનો સમય યાદ કર્યો. આગળ કોઈ સ્ટાફ મિત્રો નિવૃત્તમાંથી કોઈને વાત કરવી હોય તો સ્ટેજ ખુલ્લું છે, આવી શકો છો. સંજયભાઈ, હા આવો મહેતા સાહેબ, પ્લીઝ કમ. મારી વ્યક્તિગત વાત કરું તો મારી તબિયત સારી નથી, ઓપરેશન કરાવેલું છે, પણ છતાં આ નિમંત્રણ પત્રિકા વાંચી, ટેલિફોનિક સંપર્ક થયા એટલે એમ થયું ના મારે જવું છે, કોઈ પણ પરિસ્થિતિમાં જવું. કદાચ ઓછું હતો બોલોમાં કંઈક સતે રહી જાય તો ક્ષમા કરજો, પણ લગભગ તો મારા પાછળ બોલવા માટે કાંઈ વૈધો જ નથી. હું વૈધો છું, ઘણું ખરું બોલાઈ છે. તો સારા મજાના આપણે જે અમારા નિવૃત્ત કર્મચારીઓ છે કે જેણે ખભે ખભા મિલાવીને અમે કામ કરેલ છે, બધા પોતપોતે પોતાના સામૂહિક અનુભવો કીધા છે. એટલે એ બાબતમાં હવે મારે કાંઈ બહુ વિશેષ કાંઈ કહેવાનું નથી. એક અનુભવ કહીશ કે એક વખત હું ને દયાળા સાહેબ ઘાણામાં રિસર્ચના સમય દરમિયાન અમારા બેયના ક્લાસ ચાલુ હતા ને આર ગોહિલ સાહેબ, ડીઓ સાહેબ ને આવા વાઘેલા સાહેબ આવ્યા. એટલે અધિકારીનું કામ શું કે પહેલું લાગે લાવો માસ્ટર. માસ્ટરમાં મારી સાહેબ બોલે નહીં, ફિઝિકલ હાજર, ઓન પેપર મારી સાહેબ બોલે ને. એટલે કાંતિ દાદા ને પૂછ્યું કે આ બે કર્મચારી કેમ દેખાતા નથી? તો કે ક્લાસમાં છે, પણ કે રિસેસનો પીરિયડ છે છતાં ક્લાસમાં છે. હા, કે અમારે એવું કાંઈ ન હોય. અને અમારે તો કોઈ સ્ટાફ મેમ્બરના કોઈ મળવા આવ્યો હોય કે ગેસ્ટ આવ્યો એટલે બીજા રાજી થાય. હા, સી સાહેબના પીરિયડમાં હું હોય જાઉં, તક મળી. શેડ્યુલ પ્રમાણે તો જાતા જ હોય, પણ સંજોગો અસર કોઈ કર્મચારીને કોઈ રિલેટિવ કે કોઈ મળવા આવ્યો હોય તો હજી સુધીમાં 3-4 આચાર્ય નીચે મેં કામ કરેલું છે, પણ એકેય કર્મચારીને એકેય આચાર્યશ્રીએ ટકોર નથી કરી કે તમારો પીરિયડ છે ને તમે જાઓ. કારણ કે સર્વોદય સંસ્થાને વરેલો સ્ટાફ હતો અને છે, હજી એમાં છે જ, આપણે અહીંયા છે જ. બધા આપણને માહિતી તો મળતી જ હોય. એટલે આ ગોયલ સાહેબે અમને બોલે, મને દયાળા સાહેબને સ્મૃતિમાં છે કે નહીં મને ખ્યાલ નથી, મને યાદ છે. એટલે મને કે બોલો નામ, બોલો એનું નામ દીધું, મેં મારું નામ દીધું. ક્યાં હતા? હું પીરિયડમાં હતા. રિસર્ચ હતો તો પીરિયડમાં તો સાહેબ અમારે એવું કાંઈ ન હોય, આવે તો ભણવાનો અમારો ધર્મ છે અમારો. તમે કે કાકા સહી તો કરે સાહેબ, સહી તો ઠીક. હવે અમારા શિક્ષણ વધારે મહત્વ વરેલા હતા. એટલે મુખ સેવકની જેમ મેં 34 વર્ષ કન્ટિન્યુ આ જ સંસ્થામાં ગાણાથી શરૂ કરી એટલે જે નવી બિલ્ડિંગમાં આપણે બેઠા છીએ. હવે શિક્ષણની તો ઘણી બધી વાત કરી. એક વખત એમાં થોડીક વાલીની હું થોડોક સાથ સહકારની અપેક્ષા રાખીશ કે અમે જ્યારે સર્વત્ર નોકરી હોય ત્યારે હરિપુર છે, માચિયાળા છે, ખીજડીયા છે, આજુબાજુના ગામના પુષ્કળ વિદ્યાર્થી, આ બટુભાઈ દયાળા સાહેબે કીધું કે 80, 85 તો મિનિમમ ક્લાસ હતા અમારા. અને એમને એ 60-70 ઓછા તો ભણાવવું ગમતું નહીં, એમ કે ઓડું જ લાગે. અકડે ઠાઠ હોય તો જ મજા આવતી ભણવાની, એવી મજા હતી. એટલે શિક્ષણની જે સ્મરણો તો આપણે વાત રાખવું. હવે થોડાક વાલીની અપેક્ષા છે, ગામના આગેવાનોની, નાગરિકોની, ગ્રામજનોની. આ બિલ્ડિંગ ઊભું કરવામાં ભાઈ જયંતિભાઈ, વિઠ્ઠલભાઈ, એની ટીમ કેવી રીતે કયા સંજોગોમાં કેવા સંઘર્ષ કરીને કેવી રીતે ઊભા કરી એના તાજના સાક્ષી અમે છીએ. અને તમે દિવાલમાં વાંચો છો
કે ગામના દરેક નાગરિકનો સાથ સહકાર, આર્થિક સહયોગ ભાઈ જયંતિભાઈ અને ટીમે લીધો છે. જયંતિભાઈ પર્સનલ નથી કરી હાઈસ્કૂલ, ધારે કરી શકતા હતા, પણ ગામની સ્કૂલ છે એટલે દરેકને જો તમે દિવાલમાં જોશો ઓલું કાંઈક, મને ખેડૂતની ભાષામાં બહુ ખબર ન પડે, કાંઈક ઓલું વીઘા પ્રમાણે, હા એવું કંઈક એ રીતે પૈસા ભેગા કર્યા હતા. એમાં ઘણા લોમ વિલોમ આવ્યા, ખૂબ સંઘર્ષ થયા, માથાકૂટ થયેલી છે, લેટ ગો કર્યા છે, ક્યાંક લાલાખ કરી છે, જોયેલું છે. એમના બિલ્ડિંગ નથી બની. સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી અને આ ગામ માટે અને આજુબાજુના ગામ માટે સુવિધા ઊભી કરી દીધી છે નિસ્વાર્થ ભાવે. બેન સંગીતાબેન ઓલો દાખલો દીધો કે ભાઈ માછિયાળા વાળા ચંપકભાઈ, મને ખ્યાલ છે દેવચંદભાઈ ને ચંપકભાઈ મિત્ર હતા. ચંપકભાઈ કે લાય ભાઈ પ્લાન એસ્ટિમેટ લાવ અને સ્ટાફના ક્વાર્ટરના કે પ્લાન લાવ, એટલે દેવચંદભાઈ ને તુકારે કહેતા એટલે હું માછિયાળા વ્યવસ્થા કરી દઉં. પણ આપણે હું અંજળ ખોઈલા નહોતા એટલે દેવચંદભાઈ નો કોઈ રહેતો નતો. વતનનો ઋણ અદા કરવાનો હતો કે ચંપક એ ન બને, શેડું ભારમાં જ રહે, ભલે જે પરિસ્થિતિમાં રહીએ ક્યારેક અંજળ આવશે. તો સમયે બધી બાબત છે એનું નિર્માણ થાય. ઘણા વર્ષો પછી લોમ વિલોમ વચ્ચે જયંતિભાઈને પ્રેરણા આપી, કુદરતે સરસ મજાની ટીમ બનાવી અને ગામમાંથી જે થયું જે કંઈ એને જે એની રીતે જે કંઈ કરવાનું હતું એનો પ્રશ્ન છે, પણ એણે આપણને આજે આ છાયણે બેહાડી દીધા. બધાનો સહકાર લીધો છે આમાં, નાના માણસથી બાંધી અને મોટા દાતા સુધી. ત્યાર પછી તો અમે તમે બધા નિવૃત્ત થતા ગયા. પછી તો આમાં નવા દાતાઓ, ભાઈ જીતુનું નામ બોલાણું, રાજુભાઈનું નામ બોલાણું, સારી વસ્તુ છે. આવી જ રીતે આ સંસ્થા નથી જયંતિભાઈની, નથી મહેતા સાહેબની, આ કોઈને નથી, આપણી છે. આપણે સમજી અને આપણે બધે સાથ સહકાર આપશું તો જ આ ટકી રહેશે. આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રાઇવેટાઇઝેશનનો ક્રેઝ ચાલે છે. સરસ મજાની બિલ્ડિંગ, આગળ ફુવારો હોય, રંગબેરંગી મકાન હોય. ત્યાં જેને કોઈથી પૂછ્યું છે કે એ કર્મચારીની ક્વોલિફિકેશન શું છે, પહેલા ત્યાંથી પૂછો. ઝાકમ ઝાડ એટલે બધું સારું જેવું માની ન લેવાય, અને સાદગી ભર્યું આવું હોય તો એ નબળો ન માની લેવાય. તો સારામાં સારા હવે તો મિનિમમ ડબલ ગ્રેજ્યુએટથી શરૂ કરી અને માસ્ટરી ડિગ્રીની PhD સુધીનો સ્ટાફ પ્રાઇમરીથી માંડી અને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સુધી મળે છે. અને એનો દાખલો આપણે ભાઈ આ સુરેશભાઈ વાવલિયા, એણે પ્રાઇમરી શરૂ કરી, પ્રાઇમરીથી બાજુમાં સેલ્ફ ફાઇનાન્સ હાયર સેકન્ડરી ચલાવી, વળી પાછા જીવનમાં ચડતી પ્રગતિ આવે. હાયર સેકન્ડરીમાં ટીચરમાં ભાઈ વયા ગયા, તો એનું યોગદાન હાયર સેકન્ડરી ટકાવવામાં અને ઊભી કરવામાં સારામાં સારું શૈક્ષણિક રીતે વિદ્યાર્થી અહીંના અને કર્મચારી હાયર સેકન્ડરીના સરસ મજાનું હેન્ડલિંગ કરતા એના અમે સાક્ષી છીએ. તો એ વખતે બધા ભણી શકતા હતા ને હવે નથી ભણી શકતા, એવું બને. નબળો સ્ટાફ સમજવો કોઈ નબળો નથી. આ દુનિયામાં નંગનો માણસ નહીં, નબળો સમજવો નહીં. દરેક માણસે પોતપોતાની રીતે સક્ષમ હોય છે. અને અત્યારે ડિજિટલાઇઝેશન યુગ આવી ગયો છે, કોઈ વસ્તુ છે નહીં. હું તો એટલું કહીશ, વધારે નહીં તો મને છે જરાક વધારે બોલી ગયો. મારામાં જે શિક્ષકને લાયકાત નથી કઈ લાગતી, એટલે કદાચ 30-35 મિનિટ થઈ જાય તો ક્ષમા કરજો. પણ
અમને બોલાવ્યા, અમને નિવૃત્ત કર્મચારીને બોલાવ્યા, તમે બધા આવ્યા, આ મેનેજમેન્ટના અમને દર્શન થયા. બાકી અમારા માટે હવે આ બધું દુર્લભ થઈ ગયું છે. કોઈ સુરતથી આવે, કોઈ આણંદથી આવે, એટલી મળે અમને. સ્પેશિયલ એ છે મેનેજમેન્ટ વાળા નજીકમાં છે, અંજળ તો આટલો ભારી આવી, નમસ્કાર કરી આવી. પણ સૌથી આનંદની વાત એ આ મહેતા સાહેબને ધન્યવાદ આપીશ કે અમને જૂનાને ભેગા કરી દીધા. એટલે આ સંસ્થાના તમામ કર્મચારીઓ, મહેતા સાહેબ સહિત બધાનો આભારી છું કે અમારું તો આ 5-7 જણાનો સ્નેહ મિલન કરાયું. હું સ્નેહ મિલન શબ્દ અમારું, બાકી સાંસ્કૃતિક જે કઈ હોય એ રૂટીન મુજબ હાઈલા રાખવાનું છે. તો આ તકે અમને બધાને અહીં બોલાવ્યા, તમને મળવાનો લાભ મળ્યો, જૂના મિત્રો મળ્યા, ગામના મેનેજમેન્ટ મળ્યું, વર્તમાન સ્ટાફ મળ્યો, જૂના વિદ્યાર્થી ભાઈ બહેનો મળ્યા અમને. તો આ બધાનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. નિયામક મંડળથી સ્મૃતિ ભેટ આપવામાં આવશે. પધારેલા છે ને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્લીઝ ઝડપથી અહીં આવી જાઓ. એક શાળા પરિવાર તરફથી તમને એક ગિફ્ટ આપવાની છે, નાનકડી યાદગીરી રૂપે. પ્લીઝ, આપણો ટાઈમ જતો જાય છે, થોડુંક મોડું થતું હોય, પ્લીઝ કોઓપરેટ કરો જલ્દી. જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે મોજૂદ છે અહીં આવી જાઓ. અને હું વિનંતી કરીશ મંદાકિની બેન, નીતિનભાઈ, મુકુંદભાઈ, કેપી જોશી સાહેબ, મુકેશભાઈ, એમના હસ્તે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. પ્લીઝ. પાદરિયા છે, બરાબર. અમે ત્યાં જૂની સ્કૂલમાંથી નવી સ્કૂલમાં આવ્યા હતા. એ સમયમાં બધો સામાન બામાન જે કાંઈ ફેરવતા હતા. પછી અહીંયા સ્કૂલ રેગ્યુલર થઈ ગઈ. પછી અમે અહીંયા 10મું ધોરણ ભણતા હતા. એમાં એવું હતું કે ભણવામાં તો બહુ ઓછું ધ્યાન હતું, પણ આ ગાર્ડન જે ઝાડવા છે એને પાણી પાવામાં વધારે આનંદ આવતો એવું હતું. અને ખાસ અહીંયા જે અત્યારે ભણે છે એ બધાને તમને ખબર હોય કે આપણે સ્કૂલમાં ટાઈમ ટેબલ આવે, બરાબર. ટાઈમ એટલે સમય, ટેબલ એટલે તમે જે કામ કરવાનું આયોજન કર્યું હોય એને ટાઈમ ટેબલ કહેવાય, બરાબર. એટલે સમય અને કામ એ એક બહુ મહત્વની વસ્તુ છે. એટલે કોઈ પણ આયોજન તમે આયોજન કરો, પ્લાનિંગ કરો અને એનો સમય નક્કી કરો એટલે તમારું કામ થવાનું જ છે. થેન્ક યુ. મનુષ્ય કહે હું કરું કરતલ દૂસરો કોઈ, આદરા અધવશ્ય રે હરી કરે સો હોય. બધા કે મેં કર્યું, આઈ એમ સમથિંગ બટ આઈ કેન ડુ યુ એનીથિંગ. હું કઈ જ નથી પણ કઈ પણ કરી શકું.
હવે વાત રહી બેન કે આ કર્યું ઓલું કીધું, આ ભગવાનની મરજીથી થાય, કૃપાથી, બાકી કોઈથી કાંઈ થાય નહીં, બધું એમને રહી જાય. બરાબર. પ્લસ કે આગળ આપણે એમ કે આ ભણ્યો નહીં, ઓલો ભણ્યો નહીં. મારા કાકા અહીંયા હયાતીમાં બેઠા છે, બપોરે ઘરે આવું, રજા હોય એટલે મારા દાદાના રૂમમાં પૂરી ગઈ કે તું ભણ, પણ ભણવામાં કઈ મન હતું નહીં. પણ એ કઈ ખબર નહોતી પડદા પાછળ હું છુપાણું છે. મારો છોકરો અત્યારે સુરત થી મારી હારે હું હરેશભાઈ લેતો આવ્યો, ઈ કે એબસન્ટ પડશે, નો પ્રોબ્લેમ. 2 સન છે મારે, એક 5મું ભણે છે, આ બીજું ભણે છે. એની ટાઈમ એવરીથિંગ, નથી જવું ઓકે સુઈ જા. પછી મારા વાઈફ કે ભણતા નથી તમે કરશો હું, તો હું ઘરે જાઉં કે દીકરા શું કરશો, કે ટીવી જોઈ. મેં ઓહો શું કર્યું, એ કે કાર્ટૂન. મેં નો પ્રોબ્લેમ. બતાવી કેવા મસ્ત જોયા. પછી તારી બુક બતાવી તો એ બતાવે મસ્ત લખ્યું હોય, પ્રેશર નહીં. હું એક જ સિદ્ધાંતને માનું છું, પડદા પાછળ હું છુપાણું છે, આમાંથી કોઈને કઈ ખબર નથી. બીજી વાત હરેશભાઈની, આ સ્કૂલમાં બધા શિક્ષકને હું ફ્રેન્ડલી જ માનું છું, હજી ફ્રેન્ડલી જ વાત કરું છું. બરાબર ને હરેશભાઈ? અને હરેશભાઈનો એક રૂલ્સ હતો કે આજે લેસન આપે એટલે 10-15 દિવસે તપાસ. અને 8મામાં મારું એડમિશન થયું એટલે આપણે કઈ લેસન કરવી નહીં, કારણ કે ભણવામાં મન હતું જ નહીં પહેલેથી. પણ પહેલી વાર એડમિશન લીધું એટલે પાઠ આપ્યો એટલે લખ્યો હતો, કારણ કે એની ખબર તો ન હોય ક્યારે ચેક કરી કર્યો નહીં. પછી એને 15 દિવસ પછી યાદ આવી કે હાલો પાઠ આપ્યો તે લાવો. ત્યાર પછી એને બીજો આપ્યો તો એને માગ્યો, પેલો ન માગ્યો. પછી બધા તો કોમા મૂકી કે કરવું હું, એને બરોબર આવડની હોટી કાપી. હવે વારા પછી વારો આવે, નોતા લખીને છનછનાટી પડે. પછી ભગવાનની કૃપા એવી હારું દિમાગમાં આવ્યું ને કે એને જે પાઠ ફર્સ્ટ ટાઈમ આપ્યો તો એનું મેં પેજ ફાડી નાખ્યું, સેકન્ડ ટાઈમ આપ્યો ને મેં લખી નાખ્યું ઉપર રેટિંગમાં નામ. એને કઈ જોયું નહીં, મેં કઈ એને કીધું નહીં. પછી બીજી એની એક બહુ સિક્રેટ વાત કીધું, આમાં કોઈને નહીં ખબર હોય મારી સિવાય, કે જ્યારે એક્ઝામ હાલતી હોય ત્યારે હરેશભાઈ ન્યૂઝપેપર રાખે. આ બધું હું બધું માર્કિંગ કરતો હોય. હું કે આ મારી બેન ને બધે ભણી ગયા ને એ બધું મને કહે કે આવું આવું થાય. આવડે ને એટલે હું કરું, આપણે સોરી કરવી પડે, ફાઇનલ સોરી જ કરી. પછી એ પેપરમાં તીની રાખે, હું આમ વાંચી જ્યાં જઈને ગાલે કે જરા ઉભો થઈ જા. આપને એમ કે આ કેમ ભીકાર નહીં છે ખબર પડે, પણ પેપર આપણી બાજુ આવે ને એટલે આપણે હરેશભાઈ સામું જોવા મળે, નકર વારો આવી. બરોબર ને? એટલે આવી બધી આની મોજ હતી. પછી આ પીટીએ કીધું એમ કે ઝાડવા વાવવામાં કોઈ પીરિયડ એવો નથી કે આપણે એ પીરિયડમાં ઝાડવામાં પાણી નહીં પાયું. એટલે ક્લાસમાં સુરાભાઈ ગોતવા આવે કે આ બધા છે ક્યાં. હું એક ચિરાગ ગજેરા, 2 તો ખાસ ક્લાસમેટ ને પાકા ફ્રેન્ડ કે એ બેને ગોતતા જ હોય એની ટાઈમ. આવી બધી આ સ્કૂલની મોજ હતી અને બહુ મજા આવતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી. સૌપ્રથમ તો અમારા જે ગુરુજન છે એના ચરણોમાં પ્રણામ. મારે આ સંસ્થા સાથે ખૂબ મોટો લગાવ એમ કે કારણ કે આ સંસ્થા થકી અમારા ઘરનો રોટલો પણ ચાલતો. મારા ફાધર ઈશ્વરભાઈ ત્રિવેદી, તેઓ અહીંયા શરૂઆતથી લાગ્યા અને તેઓ અહીંયા પ્યુનમાં લાગ્યા અને ક્લાર્કમાં નિવૃત્ત થયા. એ દરમિયાન 8, 9 અને 10 મેં અહીંયા મારું પૂર્ણ કર્યું. મને સ્ટેજ આપ્યું હોય તો પ્રથમ સ્ટેજ મને આ સ્કૂલે આપ્યું. એટલા માટે હું સ્મરણ યાદ કરવા માંગુ છું કે SBI દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે, ગાંધીજીની વિશે બોલવાનું હોય ત્યારે પ્રથમ વખત બોલવાનું અને સ્ટેજ ઉપર જઈને બોલવાનું. હરેશભાઈને યાદ હોય ન હોય પણ હું યાદ કરાવું કે મેં એ જે બોલવાનું હતું એમની પાસેથી જ મેં લીધું હતું. ત્યારબાદ જેમ જેમ સ્ટેપ જતો જાય ને આપણો વારો આવતો જાય ને એમ આપણે ગળતર આવતી જાય, કારણ કે ક્યારે બોલ્યા હોય નહીં એટલે બીક લાગે. ત્યારે
જેવું આવડ્યું એવું બોલ્યો, પણ શરીર સાથ આપતું હતું, શરીર મારા શબ્દો સાથે બોલતું હતું, જેના કારણે મને ત્યારે 3જો નંબર આવ્યો. એક દુઃખની વાત કેવી હોય કે પપ્પા અહીંયા નોકરી કરતા હોય ને એટલે એમ થાય શું લાગવગ થઈ છે આપણી, હું બોલી તો શક્યો નથી. ત્યારે મેં કીધું ને કે હરેશભાઈને કદાચ યાદ હોય કે ન હોય, હું યાદ કરાવું કે મેં ઓફિસની સામે એક ટેબલ હતું જ્યાં ઝૂંપડી જેવું હતું, ત્યાં બેસતા એટલે બધા છૂટી જાય ને મારા પપ્પા નો નીકળે કારણ કે એને લાસ્ટમાં જવાનું હોય, એ નો નીકળે જ્યાં સુધી મારે બેસવાનું હોય, એટલે મારે શું કરવાનું, ત્યાં ઘણી વખત બેઠો. ત્યારે મેં હરેશભાઈને પૂછ્યું કે ભાઈ હું તો આવું બોલી શક્યો નહોતો, પણ મને નંબર 3જો કેમ મળ્યો? ત્યારે મને એને એવું કીધું કે ખાલી બોલવાથી જ ન હોય પણ તમારા શરીર પણ બોલતા હોય, તમે બોલો ત્યારે તમારા શરીરના હાવભાવ આ બધું જોઈએ અને ખરેખર તું બોલ્યો છો એટલા માટે તને આ ઇનામ આપવામાં આવ્યો છે. અને બીજું ભાઈએ વાત કરીને કે ભાઈ બગીચામાં પાણી પાવા જવું, આ પાવું, મારે તો એ તકલીફ પડતી કારણ કે બાપા અહીંયા, મારા પપ્પા અહીંયા, બહાર નીકળું તો તકલીફ, અંદર જાવ તો તકલીફ. એટલે આમ તો પહેલેથી આપણે ભણવામાં ખૂબ ઠોઠ, હોશિયાર નથી કહેતો, ઠોઠ. ઓલી બાળકોને હું યાદ કરાવું, કદાચ અમેઝોન ઉપર તમે 12મી ફેલ એક સિરીઝ છે, જોઈ હોય તો જોઈ છે? એ 12મી ફેલ ની અંદર એ ખરેખર 12મું ફેલ થયો, હું પણ 12મું ફેલ થયો હતો. મેં ગુજરાત સરકારમાં નોકરી કરી છે, કેન્દ્ર સરકારમાં નોકરી કરી છે, આજે ક્લાસ 1 અધિકારી તરીકે કામ કરું છું. મને પહેલું સ્ટેજ આ સ્કૂલે આપ્યું ત્યારે, અને આ તકે એટલા માટે મને કાલે પ્રમ દિવસે બેનનો મેસેજ આવ્યો, આવવાનું મને એટલા માટે જ થાય કે પ્રથમ સ્ટેજ અમને આ સ્કૂલે આપ્યું હતું, ત્યારે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. ફેલ થવું ન થવું એ પછીની વસ્તુ છે. હમણાં મુકુંદ દાદા મને પૂછતા હતા કે અમારા કુમાર, હું એમને કુમાર થાઉં છું, કે અમારા કુમાર કેવું ભણ્યા છે ખ્યાલ આવે. આ કુમાર 12મી ફેલ છે પણ આજે ક્લાસ 1 અધિકારી છે. એટલા માટે કહેવાનું મન થાય. અને બીજું કે પ્રાઇવેટીકરણ તરફ જે વાલીઓને ખાસ વિનંતી, પ્રાઇવેટીકરણ તરફ જે લઈ જાય છે ને બાળકોને, ખરેખર પતન તરફ જાય છે. મારી પાસે ઇન્ટરવ્યુ માટે જે છોકરાઓ આવે છે ને સાહેબ, એને વિલેજ એટલે શું એ ખબર નથી પડતી, ત્યારે દુઃખ થાય છે. જ્યારે આવા ગુરુઓ જે ટેલેન્ટ એમની પાસે છે, જે એમની પાસે ડિગ્રી છે, એવાને મૂકીને 12મું અને કોલેજ કરેલા હોય પ્રાઇવેટીકરણમાં જે ભણાવતા હોય એની પાસે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. તો હું વાલીને આ તકે એ પણ વિનંતી કરીશ કે બાળકોને પ્રાઇવેટીકરણ કરતા આ ડિગ્રીવાળા શિક્ષકો પાસે અને જે પોતાના કુટુંબ તરીકે રાખી અને જે ભણાવે છે, ત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ તકે હું તમામ મારા ગુરુજનને ફરી વખત તેમના ચરણોમાં વંદન કરી અને ફૂલ નહીં તો ફૂલની પાખડી આ તકે મહેતા સાહેબને વિનંતી કરીશ કે હું મારા માતાના નામે 5100 રૂપિયા અર્પણ કરી અને આ સ્કૂલને મારા જે કંઈ થતું હોય એ અર્પણ કરવા માંગીશ. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. આપની સ્કૂલ માટેની લાગણી અને સખાવતથી હવે હું સમજુ છું કે અહીંયા આટલા બધા બાળકો બેઠા છે, સતત ક્યારના એકચિતે બેઠા છે, તો થોડી હજી ધીરજ ધરજો. હવે આપણે કાર્યક્રમ પૂરો કરવા ઝડપથી આગળ વધી રહ્યા છીએ, તો હું વિનંતી કરું મિત્રોને કે ઝડપથી આપનું પ્રવચન આપી અને આપણે આગળ કાર્યવાહી. શાળાના 50 વર્ષ પૂર્ણની જીવન ગાથામાં તો આજનો જે અવસર છે, ભૂતપૂર્વ ગુરુજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, તો તમામે તમામ પ્રકારની વાત કરી દીધી છે. મારે તો કાશ્મીરમાં ફ્રીજ વેચા જેવી વાત છે, પણ હું 2 વાત ચોક્કસ કહું કે આજ આપણે બધા અહીંયા બેઠા છીએ, વાતો કરી છે, તો તેમાં ગુણવંત દાદા, બાલુબાપા બોદર, દેવસનભાઈ રૂપનાથભાઈ શાહ અને આપણા જીજીમાં એનો આભાર માની એટલે વિનંતી, વંદે માતરમ, ભારત માતા. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા આમંત્રણને માન આપીને બાબાપુરથી આજના અધ્યક્ષ બેન શ્રી મંદાકિની બેન, તેમજ આપણા ગામના સરપંચ શ્રી બેન શ્રી મંજુલાબેન, ભાઈ શ્રી સુરેશભાઈ કુંભાણી, ગ્રામ પંચાયત સદસ્ય ભાઈ શ્રી ભૈલુભાઈ વાળા, લાલજીભાઈ સાકરિયા, માજી સરપંચ જે બી ગજેરા,
માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાઈ શ્રી જેબી વિઠ્ઠલભાઈ ગજેરા, માજી ગ્રામ પંચાયત સદસ્ય ભાઈ શ્રી કાળુભાઈ ગજેરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ પોકિયા, ભનુબાપા બોદર, રામભાઈ ગજેરા, તેમજ આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત તમામ ગ્રામજનો, અહીંયા તમામ જૂના શિક્ષકો ઉપસ્થિત છે, ભાઈ શ્રી હરેશભાઈ જોશી, બટુકભાઈ દયાળા, ભાઈ શ્રી પંકજભાઈ, અરવિંદભાઈ મહેતા, તેમજ ઈસુભાઈ તથા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. આમ તો હાઈસ્કૂલનું નિર્માણ થયું ત્યારે પાયાના કાર્યકર તરીકે અમે સૌ સાથે રહી જેબી ગજેરા, ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ ગજેરા અને સમગ્ર સેવા મંડળ ટીમ સાથે અહીંયા કામ કર્યું છે. એટલે અહીંયા જૂની યાદો તાજી કરવા માટે સૌપ્રથમ હું ન ભૂલતો હોય તો અમે આ હાઈસ્કૂલના લોકાર્પણ માટે મોરારી બાપુ પાસે અમે ટાઈમ માગીને મોરારી બાપુ પાસે અમે ગયા હતા. મોરારી બાપુ પાસે ટાઈમ ન મળ્યો પછી કરશનદાસ બાપુ પાસે પરબધામ કરશનદાસ બાપુ પાસે અમે ટાઈમ માગવા ગયા હતા, પણ ત્યાં પણ ટાઈમ નહોતો મળ્યો. લોકાર્પણ વખતે હાઈસ્કૂલના લોકાર્પણ વખતે પછી શેરનાથ બાપુના આપણે હાથે આ લોકાર્પણ કર્યું. બીજી બિલ્ડિંગ બનાવી ત્યારે આપણે લાલજી મહારાજના હાથે ઉદ્ઘાટન કર્યું હતું. અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે પંકજભાઈ, ભાઈ શ્રી અરવિંદભાઈ જોશી, અરવિંદભાઈ મહેતા અમારા ટીમના લીડર હતા. અમે ક્રિકેટ ટીમના બધા ખેલાડી, એટલે પંકજભાઈ અને મહેતાભાઈની બેની અલગ અલગ ટીમ હોય. સૌપ્રથમ અમે બુઢાશ્રમમાં ભણ્યા. ઘાણો ઓલો અમારા ભાગમાં નથી આવ્યો, ઘાણો છે એ અમારા ભાગમાં જ હતો. અમે ઘાણામાં સાહેબ પાસેથી સાવી લઈને રાતને દી ન્યાન અભ્યાસ કરતા, ન્યાન રહેતા. અને જેમ ભાઈ વાત કરી એમ ભણવામાં બહુ ઓછું હતું, જાજુ રમતમાં જેવું. અમે એ સમયમાં રામાયણ હતી ત્યારે અમે ગોદડા લઈને ગોદડાની ગાંઠું વાળતા અને ગોદડા લઈને આક્રમણ એમ કરીને યુદ્ધ કરતા એ સમયમાં. અને ઓસિંતાના ભનુબાપા આવી ગયા, ડેલી ખડખડાવી અને બધા વંડિયું ટપીને ભાગ્યા. અમે એ સમયમાં વાત કરું ત્યારે, એટલે કે સતત રાતને દિવસ અમે નિશાળમાં જ પ્રવૃત્તિ રહેતા અને રાતે અમે નિશાળે જ રહેતા. એટલે આજે બધા શિક્ષકોને જોઈને ખૂબ યાદ આવે છે, જૂની યાદો બહુ તાજી થાય છે. હરેશભાઈ, ભાઈ પંકજભાઈ, મહેતાભાઈ, સૌને શરણોમાં વંદન. અસ્તુ. ભારત માતા કી જય. થેન્ક યુ રમેશભાઈ. આપના વિચારો હંમેશા ડિફરન્ટ હોય છે, સ્ટીવ જોબ્સની જેમ. અગાઉ પણ તમને આ વાત મેં કરેલી હતી. થેન્ક યુ. તમારી પાસે હંમેશા કંઈક નવા વિચારો સ્કૂલ માટે હોય છે ને આપ સતત અમને મદદરૂપ થતા રહેતા છો. હવે કાર્યક્રમનો આપણે થોડેક ટૂંકાણમાં પતાવવાનો છે, સમય છે એ ઝડપથી પસાર થઈ જાય છે, એટલે અમુક કાર્યક્રમ આપણે ટૂંકાણમાં પતાવી. પણ એ પહેલાં અહીંયા એક આપણી લિટલ સ્ટાર મોજૂદ છે. એમને ખૂબ ઈચ્છા છે એમને શ્લોકનું પઠન કરવું છે, અને કેમ નહીં, આ શિક્ષણ સંસ્થા છે અને એમાં આધ્યાત્મિક ટચ તો હોવો જ જોઈએ. તો આપણે આ લિટલ સ્ટારને સ્વમુખે શ્લોક સાંભળીએ. વસુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ ગીતા પ્રથમ અધ્યાય. અર્જુન વિષાદ્યો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવં મામકા પાંડવાસેવ કિમ કુર્વન્ત સંજય. સંજય ઉવાચ દ્રષ્ટવા તો પાંડવાનિકં રૂઢં દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્યમ રાજા વચનમબ્રવીત પશ્યેતાં પાંડુપુત્રાણામ આચાર્યમતિં જમુ રૂઢં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેન ધીમતા અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુદ્ધાનો વિરાટસ્ય
द्रुपदस्य महारथ दृष्टकेतुस्य कीर्तन काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तीभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रौ द्रौपदेयाश्च सर्व एव महारथाः तस्य अस्माकं तु विशिष्टाय तन्निबोधोत्तमः नायकः मम सैन्यस्य संज्ञाचन्तं ब्रह्मीमिते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जय अश्वस्थामा विकर्णश्च कृपश्च समितिञ्जय अन्ये च बहवः शूरा मदर्थे सजीविता नानाशस्त्रप्रहन्नाः. મારું નામ રાઠોડભાઈ જગદીશભાઈ છે. હું હાલ ધોરણ 10માં અભ્યાસ કરું છું. મેં ધોરણ 9માં અમારી શાળા શ્રી જનતા વિદ્યાલય શેડુભારમાં એડમિશન લીધું હતું. મને ગમતી વાતો કે યાતો હું આજે તમને કહીશ. અમારે અહીંયા પ્રાર્થના સભા થાય છે, જેમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં મને ભાગ લેવો બહુ જ ગમતો, તેથી હું તેમાં ભાગ લેતી. અને અમારે અહીંયા ઘણા બધા કાર્યક્રમ થાય છે, જેમાં અમને ટીચરો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે છે, જેથી અમે અમારું પ્રેઝન્ટેશન સારી રીતે આપી શકીએ છીએ. અમારે અહીંયા ઘણા બધા કાર્યક્રમ થયા છે, જેમાં અમને ખૂબ મજા આવી. પ્રયોગો પણ ઘણા બધા થયા છે, જેમાં અમને ખૂબ જ મજા આવી. મારો સૌથી યાદગાર દિવસ 22/12/2025ના રોજ અમારે ગણિત દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં અમારા આચાર્ય શ્રી દ્વારા અમને ગણિત ટ્રેઝર હન્ટ ગેમ રમાડવામાં આવી હતી, જેમાં અમારે ખજાનો શોધવાનો હતો, જે મને ખૂબ જ ગમ્યું. અને અમને અહીંયા આગળ જતાં મુશ્કેલી ન પડે તેના માટે અમને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. અસ્તુ. જે 8મા ધોરણના બાળકો અહીંયા આવેલા છે ખાસ, તો એ બધાને પણ આપણે દરેકને ગિફ્ટ આપવાની છે, પણ આપણે પ્રતિકાત્મક રીતે એમને પણ એક બાળકને ગિફ્ટ આપી દઈએ. બાકીના આ બધા બાળકોની ગિફ્ટ અહીંયા છે એ આપણે જશે ત્યારે એમને આપી દઈશું, એટલે આપણો કાર્યક્રમ છે એ ટૂંકાણમાં થોડો પૂરો થાય. તો હું વિનંતી કરીશ, પ્લોટ શાળામાંથી આવેલા બહેનો છે, વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક કોઈ સ્વેચ્છાએ ઊભા થઈને અહીં આવી જાય. ગોહિલ સાહેબ અને ભાવેશભાઈ, પ્લીઝ બાકીના બધા મિત્રોની ગિફ્ટ તમે ત્યાં અહીંયાથી કલેક્ટ કરી લેજો. અત્યારે થોડો આપણે સમયને અનુરૂપ ચાલીએ છીએ. આચાર્ય સંઘના પ્રમુખ, જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ અને એફઆરસી કમિટીના સદસ્ય અને પૂર્વ સેનેટ સભ્ય ખાસ આપણી લાગણીને માન આપીને આટલો બધો વ્યસ્તતા વચ્ચે પણ એ અહીંયા આવ્યા છે અને આપણા કાર્યક્રમમાં મોજૂદ છે. પ્લીઝ હું મુકુંદભાઈ મહેતા સરને વિનંતી કરું કે અહીંયા આવીને ઉત્સાહિત કરે. સૌને નમસ્કાર. જનતા વિદ્યાલય શેડુભાર દ્વારા આજરોજ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે કાર્યક્રમ, ધોરણ 10ના વિદ્યાર્થીઓનું વિદાય શુભેચ્છા કાર્યક્રમ અને વિજ્ઞાન સપ્તાહની ઉજવણી, આ ત્રિવિધ સમારોહની અંદર ઉપસ્થિત આપણી વચ્ચેથી હમણાં જ વિદાય લીધી એવા સંસ્થાના નિયામક બેન શ્રી મંદાકિનીબેન, સંસ્થાના વડીલો નીતિનભાઈ, કેપી દાદા, સંસ્થાના વિવિધ સંસ્થાના ઘણી બધી સંસ્થામાંથી આચાર્યશ્રીઓ ઉપસ્થિત છે. ભૂતપૂર્વ આ સંસ્થાના શિક્ષક ભાઈ બહેનો, ગામના વડીલો, માતાઓ, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને આ શાળાનો સ્ટાફગણ, ખાસ કરીને આ સુંદર મજાનો વિચાર આ શાળાના આચાર્યશ્રી અને એમના સ્ટાફને આ પ્રકારનો કાર્યક્રમ યોજવાનો આવ્યો એ બદલ તેઓને અમારા બધા જ વતી હૃદયપૂર્વક શુભકામના સહ અભિનંદન પાઠવું છું. કારણ કે નાની એવી સંસ્થા હોય એમાં કાર્યક્રમ કરવો એ ખૂબ અઘરી વસ્તુ છે અને જે ઉત્સાહ દાખવો છે એ ખરેખર કાબિલે દાદ છે. ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ યોજ્યો છે, એટલે બધા જ લોકોને બધા જ વતી
પુનઃ અભિનંદન પાઠવું છું. ખાસ કરીને 50 વર્ષનો સમયગાળો અહીંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ વાત કરી, ભૂતપૂર્વ સારસ્વત ભાઈઓએ વાત કરી, કારણ કે ઘણા બધા શિક્ષકોએ એમના અનુભવની વાત કરી. ત્યારે શરૂઆતની અંદર આ સંસ્થાને, આ ગામની અંદર આ સંસ્થાને ઊભી કરવાનો જેને વિચાર આવ્યો છે એવા સ્વર્ગસ્થ ગુણવંત દાદા, અસુમતી બા અને એ વખતના ટ્રસ્ટીગણ, એ વખતના ગામના આગેવાનોને ખરેખર વંદનને યોગ્ય છે, અભિનંદનને યોગ્ય છે કે ખૂબ ટાચા સાધનો વચ્ચે આ ગામની અંદર ધોરણ 8મું શરૂ કરી હાઈસ્કૂલના શ્રી ગણેશ કર્યા અને 50 વર્ષના સમયગાળામાં અનેક વિદ્યાર્થીઓએ પોતાના જીવનની કારકિર્દી છે એ અનેક ક્ષેત્રોની અંદર બનાવી શક્યા છે. ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓ છે એ કદાચ અહીંયા હાઈસ્કૂલ ન હોત તો ભણી પણ ન શક્યા હોત અને એની કારકિર્દી કદાચ બનાવી પણ ન શક્યા હોત, અને એના બદલે આ 50 વર્ષના વાણા વાઈ ગયા અને આ સંસ્થા આજે અડીખમ અહીંયા ઊભી છે. ત્યારે ભૂતપૂર્વ શિક્ષકોને પણ કે જેમણે એ સમયની અંદર જે પુરુષાર્થ કરી આ સંસ્થાને ઊભી રાખવા માટે, ગામના આગેવાનોએ એ વખતના કે જેમણે ટાચા સાધનો વચ્ચે આ સંસ્થાને સહયોગ આપી અને આ સંસ્થાને ઊભી રાખવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે, બધા જ લોકોને અહીંયા આ તકે યાદ કરવા ઘટે. ખાસ કરીને આજે જે ગામના આગેવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમને પણ નમ્ર વિનંતી કે ગામની આ સંસ્થા અહીંયાથી ભાઈ દયાળા સાહેબે કીધું કે એક વખત ગ્રાન્ટેડ શાળા બંધ થઈ જાય પછી સરકારની નીતિ છે કે એને ગ્રાન્ટેડ શાળા મળે નહીં, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જ મળે, બાળકોને ફી દઈને જ ભણવું પડે. એટલે ગામના આગેવાન તરીકે, ગામના ભૂતપૂર્વ આ શાળાના વિદ્યાર્થી તરીકે બધા જ લોકોએ ચિંતા કરવાની જરૂર છે. હું મારા ગામનું એક ઉદાહરણ દઉં, વડેરાનું, કે ગયા વર્ષે 2 દીકરીને જુનાગઢ ભણવાનો એના વાલી મારી પાસે આવ્યા કે સાહેબ 2 દીકરીને અમારે જુનાગઢ ભણવા મોકલવી છાત્રાલયમાં. એને મેં સમજાવ્યા પણ એને મન બનાવ્યું હતું. એમાંથી એક વાલીએ કીધું કે મારા ઘરના માનતા નથી, એટલે ત્યાં તો લાચાર જ થઈ જાય બધા. એટલે ગામના આગેવાનો સાથે વાત થઈ. મારા વડેરા ગામની અંદર એક પણ વિદ્યાર્થી બહારગામ ભણવા જતો નથી. મિત્રો, અમરેલીથી ખૂબ નજીક ગામ આવેલું છે, જયસિંહપરાની 7 કિલોમીટર 5 કિલોમીટર જયસિંહપરા છે, ત્યાં સ્કૂલો છે જ. પણ ગામના આગેવાનો એટલા સતેજ છે, ગામની સંસ્થા છે એ જે રીતે આ સંસ્થા અહીંયા ઊભી કરી છે, ગામના લોકોએ પરસેવો પાડીને ખેતી કામ, એ વખતે તો ખેતીની જ આવક હતી અને એની અંદર પુરુષાર્થ કરી અને આ સંસ્થાની અંદર કોઈએ પાણી પાયું છે, કોઈએ ઈટ સાયરી છે અને ખૂબ પુરુષાર્થ કરી અને આ સંસ્થા ઊભી કરી છે. ત્યારે આપણા પૂર્વજોએ જે વિચાર કર્યો છે એ વિચારને એમનામ જીવતો જાગતો રાખવા માટે અત્યારની પેઢીની આ જવાબદારી છે. માત્ર શિક્ષકોની જવાબદારી નથી. શિક્ષકો પોતાની રીતે અહીંયા જે પ્રકારે વર્તમાન સ્ટાફ છે મિત્રો, આ એમએસસી બીએડ તમારા પ્રિન્સિપાલ છે, ગણિત વિજ્ઞાનની અંદર ખૂબ હોશિયાર છે. તમારા એક બેન ગણિત વિજ્ઞાનના સંગીતાબેન છે, અંગ્રેજીના બેન છે એ પણ એટલા જ હોશિયાર છે. તો જે સ્ટાફ છે, ક્લાર્ક, અહીંયા મોટા ભાગની નિશાળોમાં અહીંયા ક્લાર્ક જ નથી, અમારે પટ્ટાવાળા નથી, અમે જ ક્લાર્ક છીએ, પ્રિન્સિપાલી જ, અને પ્રિન્સિપાલી પટ્ટાવાળા. આ દશા છે બાકીના જિલ્લાની ઘણી બધી શાળાઓની. ત્યારે અહીંયા પૂર્ણપણે આખો સ્ટાફ છે અને ક્વોલિફાઈડ શિક્ષકો છે. ત્યારે એનો લાભ છે એ તમે બધા જ પ્રયાસો કરશો તો મને લાગે છે કે આ સંસ્થા પુનઃ ધબકતી થશે. અમને ચિંતા થાય છે આ સંસ્થાની. ગયા વર્ષે અમરેલી જિલ્લાની અંદર 6 શાળાઓ બંધ થઈ
આ વખતે 6 શાળાઓ બંધ થઈ શકે એમ છે. એટલે એમાં આપણી શાળા ન આવે, આપણા ગામની સંસ્થા ન આવે, એની તમે સૌ તકેદારી રાખો એવી આપ સૌને હું વિનંતી કરું છું. જે ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એ 26 તારીખે પરીક્ષા આપવા જઈ રહ્યા છે બોર્ડની, આવતીકાલથી તમને રસીદ પણ એની મળી જવાની છે. ત્યારે તમે સૌ ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરો. આ શાળાનું, તમારા કુટુંબનું, ગામનું, સમાજનું ગૌરવ વધારો અને ખૂબ તમારી કારકિર્દીની અંદર સફળતા પ્રાપ્ત કરો એવી અમારા બધા જ વતી શુભકામના પાઠવું છું. અને આ સંસ્થા દ્વારા જે પ્રકારે સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો, અમને બધાને બોલાવ્યા, બોલવાની તક આપી, બધાનું સન્માન કર્યું, એ બદલ તમામ આચાર્યશ્રી સહિત શાળાનો સ્ટાફગણ, ગામના આગેવાનો, સરપંચશ્રી સહિત તમામના આભાર વ્યક્ત કરી વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. થેન્ક યુ સર. આપનો સાથ સહકાર અને વહીવટી માર્ગદર્શન અમને સતત મળતા રહે છે. હવે બસ કાર્યક્રમ પૂરો જ થવામાં છે, આભાર વિધિ જ બાકી છે. હમણાં મંદાકિની બેનને ઇમરજન્સીમાં જવું પડે એમ હતું, તો એમણે વાત કરી કે સંસ્થા વતી એમના કોઈ પ્રતિનિધિ અહીં આવીને 2 શબ્દો કહેશે. તો હું વિનંતી કરું જોશી સાહેબ, નીતિનભાઈને કે બસ 2 શબ્દો આપ કહો. એટલે ઉત્સાહી અને એકદમ ક્વોલિફાઈડ સ્ટાફ જ્યારે અહીંયા કામ કરે છે, ભૂતકાળમાં પણ એવા જ શિક્ષકોએ કામ કર્યું છે, ત્યારે આ શાળા બંધ ન થાય, આ શાળા ચાલતી રહે અને આ ગામના અને આસપાસના ગામના ગરીબ મધ્યમ વર્ગના બાળકો બહેનોને લાભ મળતો રહે અને કમસે કમ 10 ધોરણ સુધીનો અભ્યાસ કરતા રહે એવા પ્રયત્નો આપણે બધાએ સાથે મળીને, ગામ લોકોએ, આજુબાજુના ગામના આગેવાનોએ કરવા પડશે. તો જ આ નિશાળ, આ શાળા ટકી રહેશે અને એ ટકાવી રાખવાની જવાબદારી આપણી પોતાની છે. દુઃખ સાથે કહેવું પડે કે ગુરુદાદાએ 18 શાળાઓ નાના નાના ગામડાઓમાં શરૂ કરેલી. એ વખતની શાળાઓ ગામ લોકોના સહયોગથી, ગામના જે અગ્રણી આગેવાનો હતા, જેની આગવી સૂઝબૂઝ હતી, એના કારણે આ બધું શરૂ થયેલું. એવી જ આ નિશાળ, તો એ 18માંથી 3 નિશાળ બંધ થઈ ગઈ. દુઃખ થાય આપણને કે આવી અંતરિયાળ ગામડાની શાળાઓમાં ગામડાના ખાસ કરીને બહેનો અહીંયા ગામમાં આવી સુવિધા હોય તો એનો લાભ લઈ શકે. બાકી મુકુંદભાઈએ કીધું એમ કે જો નિશાળ બંધ થઈ જાય તો ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ ભણતા બંધ થઈ જાય. તો આપણે આગળ ભણતા બંધ ન થાય એની જવાબદારી આપણે ગ્રામ લોકો, આજુબાજુના ગામના આગેવાનશ્રીઓ એ બધા લે. ખાલી આ સ્ટાફની જવાબદારી નથી, અહીંયા કામ કરતા કર્મચારીઓની માત્ર જવાબદારી નથી, આપણી સહિયારી જવાબદારી છે. એમાં મેનેજમેન્ટની પણ પૂરી તૈયારી છે તમામ પ્રકારથી સહકાર આપવાની. તો આશા રાખું કે આવનારા દિવસોમાં આ નિશાળ આવીને આવી રીતે આગળ વધતી જાય, સંખ્યા વધતી જાય. મુકુંદભાઈને અભિનંદન દેવા પડે કે એના ત્યાં ગયા પછી એવા અમારા ઘણા બધા આચાર્યશ્રીઓ છે કે એના ત્યાં ગયા પછી સ્થાનિક વિદ્યાર્થીઓ બહારગામ ભણવા જતા નથી. આટલું એક વાતાવરણ ઊભું થાય, એમાં ગામ લોકોનો સહકાર પણ મળે તો આ બધું શક્ય બને. કોઈ એક માણસના પ્રયત્નથી આવું બધું શક્ય નથી. આશા રાખીએ કે બધા આવી રીતે સહકાર આપશે અને આ નિશાળને વધુને વધુ પ્રગતિથી આગળ વધતી રહે એવા બધા જ સહિયારા પ્રયત્નો કરશે એવી આશા સાથે વિરમું છું. અસ્તુ. મંદાકિની બેનને જવાનું થયું તો એની ગેરહાજરીમાં આપણે પ્રોક્ષિતાસ લઈ અને એમને પ્રોત્સાહિત કર્યા. હવે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ. તો હા, વિપુલ હસમુખભાઈ જોશી. વિપુલભાઈ હસમુખભાઈ જોશી. આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિપુલભાઈ હસમુખભાઈ જોશી, જે આ શાળામાં જ ભણેલા હતા, એ શાળા પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને 1000 રૂપિયા શાળા માટે દાન આપે છે. જોરદાર તાળીઓથી એમનું દીર્ઘાયુ સ્વાગત કર્યું. થેન્ક યુ વિપુલભાઈ, આપની લાગણી બદલ. ખૂબ સુંદર મજાના સંસ્મરણો. શાળાની ચિંતા કરતા આપણા વડીલો અને સાથે ઉપસ્થિત તમામ ગુરુજનો, અત્રે પધારેલ, જ્યારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ત્રિવિધ કાર્યક્રમનો સરસ મજાનો સંગમ અહીંયા જ્યારે રચાયેલો છે, ત્યારે પૂર્ણાહુતિ કરવા બદલ હું જનતા વિદ્યાલય શેડુભાર થકી
અત્રે ઉપસ્થિત સૌ માનનીય મહેમાનો, એમાં અત્યારે મિનીબેન તો કોઈ કારણસર અત્યારે આપણી વચ્ચેથી નીકળ્યા છે, અને ગામના માનનીય આગેવાનો શ્રી, માનનીય મહેમાનો શ્રી, ગ્રામજનો, વાલી, ભૂતપૂર્વ વિદ્યાર્થી, શાળાને સેવા આપીને નિવૃત્ત થઈ અને હાજર એવા ભૂતપૂર્વ શાળાના સ્ટાફના વડીલો, તમામ માનનીય આચાર્ય સાહેબશ્રીઓ જેઓ અહીંયા હાજર છે, પ્રાથમિક શાળા તથા તેમના આચાર્યશ્રી નો આભાર વ્યક્ત કરું છું. ફરી પાછા આપણે આવા કોઈ કાર્યક્રમમાં ભેગા થશું અને ફરી પાછા આપણા કોઈ એવા શાળાના સુંદર મજાના સંસ્મરણોને વાગોળશું એવી આપણે અપેક્ષા અને આશા રાખીએ. ચિંતા જે વ્યક્ત કરી છે, ચિંતાને આપણે ચિંતા ન રહેવા દઈએ અને નવો એને એક માર્ગ મળે એ માટે આપણે સૌ કાર્યરત થઈએ. આ સાથે આપના દ્વારા જે વારંવાર શુભેચ્છાઓ મળે છે, જે આપની ઉપસ્થિતિ હોય છે, એ અમારી શાળાને નવું બળ પૂરું પાડે છે. આપના જેવા હિતેચ્છુઓના શબ્દો અમને મન મજબૂત કરે છે. આપ સૌ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હંમેશા અમારી સાથે હો છો. પરિણામે અમને શક્તિ અને હૂંફ મળે છે, અને આપ સૌ અમારા ઉપર સ્નેહ સદા અમારા ઉપર વર્તાવતા રહો. અંતરની ઈચ્છા સાથે આપ સૌનો શાળા પરિવાર વતી હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. અત્રે ઉપસ્થિત સૌ અહીંયા મહેમાનો આવ્યા છે, એમને થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ સો મચ. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વતી રામજીભાઈ બચુભાઈ ગજેરા તરફથી શાળાને 2100 રૂપિયા દાન પેટે મળેલી છે. એમની લાગણીની આપણે સૌ કદર કરીએ છીએ. થેન્ક યુ. સાથે હવે કાર્યક્રમ પૂરો જ થયો છે, પણ મારી એક રિક્વેસ્ટ છે આપને બધાને કે આ છેલ્લા 1 મહિનાથી આ કાર્યક્રમની અમારા બધા જ મિત્રો ખૂબ તૈયારી કરી રહ્યા હતા. અમારા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, સ્ટાફ મિત્રો, અને એમની આ મહેનત છે એ અત્યારે સંપન્ન થઈ છે, રંગ લાવી છે. તો પ્લીઝ હું વિનંતી કરું કે અમારા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો માટે એક જોરદાર તાલીઓ પાડો. શાળા માટે સુરેશભાઈ કુંભાણી સરપંચ શ્રી, એમના તરફથી 1100 રૂપિયા દાન આપવામાં આવે છે. તો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ, તમારો અમને હંમેશા સાથ મળતો રહે છે. થેન્ક યુ વેરી મચ. જ્ઞાનમ શિક્ષણમ સંસ્કારાઃ એષા ત્રિવેણી અસ્માકમ ગૌરવયાત્રા. જ્ઞાન, શિક્ષણ અને સંસ્કાર, આ ત્રિવેણી જ અમારી ગૌરવ યાત્રા છે. આજનો આ યાદગાર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ચાલો સ્વરમાં સ્વર મિલાવી એક ચિત્તે રાષ્ટ્રગીત ગાઈને આ ઐતિહાસિક સમારોહની શુભ સમાપ્તિ કરીએ, લોગ આઉટ કરીએ. સાથે હું અને હેમાંશી રજા લઈએ. થેન્ક યુ. અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा. जन गण मंगल दान भारत भाग्य विधाता. जय हे जय हे जय 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 हे. ગાંધી મેડમ થયું છે.
હવે અંદર થાય શું કે આ મીણબત્તી જગે છે બરાબર. હવે અંદર જેટલો ઓક્સિજન છે ને એટલો આ જ્યાં સુધી બળશે બરાબર. હવે જેમ જ ત્યાં ઓક્સિજન પૂરો થાય તો પ્રેશર લાગવા મળશે બહારનું દબાણ, કેમ કે બહાર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. અંદર ઓક્સિજન પૂરો થઈ ગયો તો બહાર પ્રેશર લાગશે એટલે પાણી ધીરે ધીરે ઉપર ચડશે. નહીં પણ વનસ્પતિ હોય એનું તેલ આપણે એમ કહેતા હોય આપણે રાંધી લીધું બરાબર, હવે તેલ કાળું પડી જાય ને એવું થઈ જાય. હવે એનો ઉપયોગ કરવો ક્યાં? એટલે આપણે એને એવો ઉપયોગ કરી કે એ તેલનો આપણે જથ્થો ભેગો કર્યો બરાબર. પછી આપણે એમાં ઇથેનોલ મિથેનોલ આપણે આલ્કોહોલ અને એમાં ઇથેનોલ અને મિથેનોલ આવે એ નાખવાનું અને સલ્ફેટ હાઇડ્રોક્સાઇડ એનું ઉમેરણ કરીને તમે એ પદાર્થને એ જેમાં તમે નાખ્યું છે ને થોડીક વાર રહેવા દેશો ને એટલે નીચલું સ્તર છે ને એ ગ્લિસરીન થઈ જશે. એ છે આપણે બાયોડીઝલ. બાયોડીઝલનો ઉપયોગ અત્યારે આપણે એન્જિનમાં કરી કે કોઈ પણ ઇંધણ તરીકે કરીએ શકીએ. અને એનો ફાયદા મુખ્ય શું કે કોઈ દી ખૂટે નહીં, કોઈ દી ખૂટે નહીં. આપણે જોઈએ કે અમુક ખનિજો છે મર્યાદિત છે, પેટ્રોલિયમ છે એ આપણે જમીનમાંથી આપણે કાઢી લઈએ તો બીજ એને ઘણા વર્ષો જાય પાછા આવતા. એટલે એના માટે આ જે બાયોડીઝલ છે વાપરવા માટે એમાં છે ને એન્ટીઓક્સિડન્ટ ઉમેરીને પછી હાઇડ્રોજન ગેસ લીકિંગ કરવું, પછી ફ્રીજમાં રાખવું, પછી હવા ચૂસને એવી રીતે કરી શકીએ છીએ. એના મુખ્ય ફાયદા કોઈ ખૂટે અને ગરમી આપે અને અહીંથી ફેન ચાલુ કરીને એટલે વધારે ગરમ હવા આવે શબ્દો વાંચી આપણે ધીરે ધીરે પાણી ઉપર ચડશે અંદર ઓક્સિજન બાકી આપણે જે વાતાવરણ પ્રેશર લઈ આપણે ત્યાં ઓક્સિજન છે આપણે શ્વાસ લઈએ એટલે બહારનું પ્રેશર લઈ એટલે પાણી ચડશે આ પ્રેશરના કારણે. આ અંદર આપણે પીળો કાગળ આ ગ્લાસ પડી આ પ્લેટ સપાટી હવે આ સપોર્ટ મળી ગયો એટલે વધારે ઈ તમારે જાણવાનું. તો કઈ ખીલીને કાટ લાગે સ્ટુડન્ટ તો સામાન્ય છે કે પાણીમાં જ કાટ લાગે. આમ એ છે કેમ કે તેલનું તો તેલને જો આપણે લોકોને કાટ લાગે અને હવે જો આપણે આ ત્રણ વસ્તુ ઘરે કે પાણીમાં જ ખીલીને કાટ લાગે તો હવે એને અટકાવવા માટે આપણે શું કરવું પડે? જો તેને અટકાવવા માટે જો સારાને અટકાવવું હોય તો આપણે રંગે પાડે સ્તર ચડાવીને જીવનું સ્તર ચડાવીને પછી એ આમ 3-4 વસ્તુથી આપણે કરી પછી પણ હાઇડ્રોજન પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવાનો પ્રયોગ અને ધાતુ અને એસિડ છે પ્રક્રિયા આમાં ઝીંક ધાતુના ટુકડા અને હાઇડ્રોક્લોરિક પછી એ જે જગ્યાએ કેન્દ્રિત થયા ને એનું પ્રતિબિંબ પડે. દાખલા તરીકે પછી એને આપણે એડજસ્ટ કરવું પડે. આપણે ઇમેજ છે હા બરાબર એકદમ સ્પષ્ટ દેખાય પ્લેન કરવા માટે આ લેન્સ આ મુખ્ય કેન્દ્ર એટલે છોકરાઓને આ 10મા ધોરણનો પ્રયોગ આવે છે.